ફાઇન, ચાલો આપણે આગળ વધી હવે. ને હજી કેમ ભુજમાં ખાલી ખાલી છે? હલો હલો એલા. ઓકે ચાલો, હવે કોણ રહી ગયું છે આમાં? કે જીસીઆઈ મોડા ચાલુ, કેમેરો ઓન કરજો. અમદાવાદમાં કોક દી 3 હોવો છો ને કોક દી 6 હોવો છો ને આવું કેમ હાલે છે ભાઈ? આ ઇંગ્લિશ કોમ્પ્યુટર બહુ કરી છે ભાઈ. ચાલો હવે આજે આપણે આમ જોવા જઈએ તો આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર છે, બટ તમને હમણાં ધીમે ધીમે સમજાશે કે આમાં એડવાન્સ લેવલે ઘણા બધા સારા સારા ક્વેશ્ચન બની શકે. તો આજે આપણે પ્યોર એડવાન્સના ક્વેશ્ચન ઉપર જ ફોકસ કરવાનું છે. મે બી કાલનો અડધો લેક્ચર હજી એના ઉપર જ જશે. તો આપણે બધા ક્વેશ્ચન વધારે ટાઈમ ન લેતા સ્ટાર્ટ કરીએ. 5 કે 6 જ પ્રોબ્લેમ થવાના છે, પણ બધા સુપર લેવલના ક્વેશ્ચન છે. ચલો પહેલા આપણે એક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લીધું છે આપણે આવી રીતનું એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ. આવું એક ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે તમારું. અને એની અંદર હા પહેલા હા છેલ્લા લેક્ચરમાં હોમવર્કમાં હતો. હા તો 1.1 જ થાય. થી ઓલું બીવીએલ કરવા વાળો છે ને જે 2019 નો. હા તો 1.1 જ થાય, 1.5 નો થાય. ના તે ક્યાં જોયું? કઈ શિપમાં જોયું? આપણે એમાં ઈ તને જે તે કોઈ પણ પેપર તો તારી પાસે હાથમાં ન હોય બેટા, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ નો હોય એને ખોટું ગણીને આપ્યું હોય. ઓનલાઈન ઘણી બધી જગ્યાએ સીધું BVL જ કરીને આપ્યું છે. પણ તું જ વિચાર કર ને કે ત્રણેય વચ્ચેનો એંગલ ક્યાં 90 બને છે, મારે કેમ લેવું? એટલે બધા ઘણી બધી જગ્યાએ ભૂલમાં સીધું BVL કરી નાખ્યું, પણ આઈડિયલી BVL sin 45 કરવાનો આવે. ઓકે, કઈ જગ્યાએથી છે ભાઈબંધ, ક્યાંથી બોલે છે? મોરબી. અચ્છા ઓકે. અમુક ક્વેશ્ચન એવા હશે બિંદાસ સ્વયં પૂછવાનું કે ઓનલાઈન મને ખબર હશે કે આમાં આમ જ કર્યું હશે, પણ જે હોય તો કરાવવું પડે ને યાર. મને BVL કરાવ હું વાંધો હતો? BVL તો આપણે સિમ્પલ થઈ જાત ને, BVL પૂરું. પણ એમ નો થાય. એમ છે જેમ કે આપણે તે એડવાન્સના ક્વેશ્ચનમાં જોયું તો એમ નહોતું થતું. ન થતું એ ન થાય ને દોસ્ત. એવું નથી કે મને એ બધું યાદ હોય કે ભાઈ મોડ્યુલમાં આપ્યું એ જ મારે લાવવાનું. આપણે તો સોલ્વ કરશું શાંતિથી, જે આન્સર આવે. ભૂલ હોય તો આપણે કરેક્ટ કરશું, અને કોઈ જગ્યાએ સોર્સની ભૂલ હશે તો એ બી કરેક્ટ કરશું. ચલો હવે રેડી, આગળ વધીએ. ઓકે ચલો, આ આપણું ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, અને આપણે એક હોરિઝોન્ટલ પ્લેનમાં આ બધું ડિસ્કસ કરીએ છીએ. મેઇન વાત અહીંયા લખું છું છોકરાઓ કે આ એક હોરિઝોન્ટલ પ્લેન છે, અને એની અંદર આવી રીતનું એક લૂપ મૂકું છું. રૂપ આ કન્ડક્ટિંગ લૂપ પડ્યું છે, આખે આખું કન્ડક્ટિંગ લૂપ છે. અહીંયા એક આવી રીતનો રોડ છે, અને એનો એક એન્ડ હિંજ કરી દીધો છે. આ રોડ છે, અને આ રોડ નો આ એન્ડ જે છે ને આપણે હિંજ કરી દીધો છે. આ એન્ડ જે છે એ આપણે હિંજ કરી દીધો છે, અને આ આખે આખો જે રોડ છે ને એ ઓમેગા જેટલા એંગ્યુલર વેલોસિટી થી એન્ટી ક્લોકવાઇઝ રિવોલ્વ કરે છે. આ જે રોડ છે, હું રોડ માટેનું બધું સ્પેસિફિકેશન આપું છું. રોડ એની લેન્થ L છે, અને એનો પોતાનો રેઝિસ્ટન્સ કેપિટલ R છે. અહીંયા 12 થી 1, અને આપણે સ્મોલ આર એટલા માટે કહીશું, 12 થી 1 આપણે કેપિટલ આર નો રેઝિસ્ટન્સ કનેક્ટ કરીએ છીએ. અહીંથી આપણે આવી રીતના કનેક્શન બનાવ્યું, અને ઠેકાડ્યું કહેવાય. કન્ડક્ટિંગ લૂપ સાથે કોન્ટેક્ટ નથી બનાવ્યું, ઠેકાડ્યું.
અહીંયા બાર એક આ રેઝિસ્ટન્સ કેપિટલ આર છે અને ઈ અહીંયા કોન્ટેક્ટમાં આવી જાય છે. વાત થઈ ગઈ પૂરી. આ રોડ છે, લેન્થ એલ, રેઝિસ્ટન્સ આર, અને અહીંયા આપણું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે અને આ રોડ એન્ટી ક્લોકવાઇઝ રિવોલ્વ કરે છે. એમાં તમને આટલી વસ્તુ ફાઇન્ડ કરવાની પૂછી શકે. ફર્સ્ટ હું લખવાનું શરૂ કરું છું. ફર્સ્ટ ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ, ફાઇન્ડ EMF induced in rotating rod. જે રોડ રોટેટ થાય છે એમાં EMF ઇન્ડ્યુસ પૂછી લે. જો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ, સમતુલ્ય અમારે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. જો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ, ધેન થર્ડ એવું કે છે ફાઇન્ડ મેગ્નેટિક ફોર્સ ઓન રોડ. અચ્છા, ફોર્સ એ પૂછી લે છે. સેકન્ડ. થર્ડ પેલા હું પૂછી નાખું ફાઇન્ડ કરંટ ઇન રોડ. ફોર્થ ફાઇન્ડ મેગ્નેટિક ફોર્સ ઓન રોડ. મેગ્નેટિક ફોર્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. એન્ડ ફિફ્થ ફાઇન્ડ એક્સટર્નલ ટોર્ક રિક્વાયર્ડ ટુ મેન્ટેન એંગ્યુલર સ્પીડ ઓફ રોડ. ફિફ્થ હું અહીંયા લખી નાખું છું. ફાઇન્ડ એક્સટર્નલ ટોર્ક રિક્વાયર્ડ, એક્સટર્નલ ટોર્ક required to maintain angular speed omega of rod, to maintain angular speed of rod. Angular speed of rod. ચલો સોલ્યુશન જોઈએ. હવે અહીંયા આ જે છે આપણી કન્ડક્ટિંગ લૂપ, હું એને કહી દઉં છું. આ જે છે એ કન્ડક્ટિંગ લૂપ છે. કન્ડક્ટિંગ લૂપ. હવે એનો કે મેં રેઝિસ્ટન્સ નથી લીધો. જો પેલા તમને બધાને ખબર છે, આપણે છેલ્લા લેક્ચરમાં સમજ્યા હતા, કોઈ એક રોડ રિવોલ્વ કરતો હોય તો આપણે ઇન્ડ્યુસ EMF ની ફોર્મ્યુલા બની ગયા છે હાફ બી ઓમેગા આર સ્ક્વેર. એમાં એક કન્ડિશન બી હતી કે ભાઈ એક એન્ડ કમ્પલસરી હિંજ હોવો જોઈએ કે ફિક્સ્ડ હોવો જોઈએ. અહીંયા આ એન્ડ ને જો મેં ફિક્સ કરી જ દીધો છે, તો આ એન્ડ ફિક્સ છે ને રોડ આવી રીતના ઓમેગા થી રિવોલ્વ કરે છે. તો હવે મને આ એન્ડ અને આ એન્ડ વચ્ચેનું EMF કીધું છે. ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ ઇન રોટેટિંગ રોડ. તો એનો તો ડાયરેક્ટ આન્સર જ આપણે આપવાનો રહે, કારણ કે મેં તમને કીધું હતું કે એક એન્ડ એટલીસ્ટ ફિક્સ હોય, એક એન્ડ ફિક્સ હોય તો EMF ની ફોર્મ્યુલા હાફ બી ઓમેગા આર સ્ક્વેર ની જગ્યાએ અહીંયા લેન્થ L એને કીધી છે તો મેં L સ્ક્વેર કહી દીધું. આઈડિયલી કેમ કરવાનું આવે મેં સમજાવ્યું હતું કે અહીંથી x જેટલા ડિસ્ટન્સે આપણે જવાનું આવે. એક dx વિથ નો હું આવો એલિમેન્ટ લઉં, એની આ ડાયરેક્શનમાં વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ x ઓમેગા કહીએ. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ એટલે હાઈ પોટેન્શિયલ એન્ડ, આ લો પોટેન્શિયલ એન્ડ. એક અહીંયા DE EMF વાળી બેટરી બની ગઈ, એક બેટરી બની ગઈ જેનું EMF DE છે. સો E ઇઝ ઇક્વલ ટુ હાફ બી ઓમેગા L સ્ક્વેર. આ રીતના તમે 0 થી L સુધી ઇન્ટિગ્રેશન કરશો, આન્સર આવી જશે. સો ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ ઇન રોટેટિંગ રોડ. હવે હું સેકન્ડ અહીંથી કહું. જો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ, ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ, જો અહીંયા છોકરાઓ તમને ખબર જ છે, મેં લાસ્ટમાં તમને સમજાવ્યું હતું કે એક DE 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 આવો આખો રોડ લઉં તો આખા રોડની અંદર, આ L લંબાઈના રોડની અંદર આપણે ઘણી બધી જગ્યાએ આવી રીતના આમ DE 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 આવી ઘણી બધી આપણે બેટરીઓને વિચારી શકીએ. ત્યાં DE 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 અને નેટ આપણું EMF થતું હતું આખે આખું. તો જો સર્કિટ જો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ, તો આખા રોડની જગ્યાએ એક બેટરીનો વિચાર કરી લો. ખરેખર આવી બેટરી કોઈ હોય નહીં. આ ઇન્ડ્યુસ EMF છે ભાઈ, DE
અને ડીઈ નું ઇન્ટિગ્રેશન કરવાથી જે ઈ આવે ઈ છે. આ કોઈ કેમિકલ સેલ નથી આપણું. પછી અહીંથી વાયર છે તો હું વાયર ડ્રો કરી નાખું આવી રીતના વાયર. અચ્છા આ વાયર ઓકે નો પ્રોબ્લેમ. અહીંયા વાયર. અચ્છા અહીંયા રેઝિસ્ટન્સ કેપિટલ આર તો નો પ્રોબ્લેમ કેપિટલ આર. અહીંથી આ એક્સટર્નલ સર્કિટ લૂપ સાથે કનેક્ટેડ છે પણ લૂપ કન્ડક્ટિંગ છે તો લૂપ સાથેથી સીધું આપણો રોડ આવી ગયો તો સીધો આ રોડ આવી ગયો. અચ્છા રોડ નો પોતાનો રેઝિસ્ટન્સ મેં કીધું 4 છે તો મારે ઈ એક અહીંયા ઇન્ડિકેટ કરવાનો રહી ગયો કે ભાઈ રોડ નો જે પોતાનો રેઝિસ્ટન્સ છે ધેટ ઇઝ સ્મોલ આર આપણી પાસે છે. હે સાહેબ તો આમાં થયું શું હશે? આમાં થયું આમ હશે છોકરાઓ જુઓ તમે કે અગેન થંબ ટુવર્ડ વેલોસિટી ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. અચ્છા એન્ડ સાઇડ નો આપણો આ મેં ડીઈ ડ્રો કર્યું ને આમાં ખાલી પોલારિટી ચેન્જ થઈ જશે જો બીકોઝ ઓફ અહીંયા આપણે ડ્રો કરી જ છે કે આવી રીતનો મેં રોડ આપણો લીધો હોય ને એલ લેન્થ નો તો આ હાઈ પોટેન્શિયલ એન્ડ છે છોકરાઓ ખાલી આટલું. આ થંબ ટુવર્ડ વેલોસિટી ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ અહીંયા હાઈ બને છે એટલે આમ ડ્રો કરવું છે. ડીઈ પછી ડીઈ પછી ડીઈ આ ડીઈ અને અહીંયા મારે આમ આ આપણે આખી બેટરીનું ઈએમએફ ઈ આવી ગયું. ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ થઈ ગયું. હે સાહેબ તો એનો મિનિંગ શું થશે? એનો મિનિંગ એમ થશે કે જો ભાઈ આમ ટ્રાવેલ કરે છે ને આ હાઈ પોટેન્શિયલ છે જો જરાક બરાબર સમજજો. હું અહીંયા એક આવી રીતની બેટરી બનાવી નાખું ખાલી આવી બેટરી બનાવી નાખું તો હાઈ પોટેન્શિયલ એન્ડ અહીંથી કરંટ આવ્યો અહીંયા ગયો અહીંથી થેકી ગયો અહીંયા ગયો અહીંયા ગયો અહીંયા ગયો આ એન્ડ પાસેથી બે ભાગમાં ડેફિનેટલી ડિસ્ટ્રીબ્યુટ થયો. આમે ગયો અને અહીંથી નીચે આવ્યો પણ અહીંથી જે આમ ગયો આનો મેં કઈ રેઝિસ્ટન્સ કીધો જ નહોતો. એ પરફેક્ટલી કન્ડક્ટિંગ લૂપ હતી ખરેખર હોય પણ મેં નથી આપ્યો. તમારે સીધો અહીંથી આમ ગયો અહીંથી આવ્યો અહીંથી રિમેનિંગ અહીં આવી એટલો જ આ તમારો વ્યૂ ગયો. અલા મેં શું કીધું ખબર પડી બધાને? પાક્કો શ્યોર કે અહીંયા આપણે આવી રીતના ઓમેગા થી આમ રિવોલ્વ કરે છે એટલે મેં થંબ ટુવર્ડ વેલોસિટી ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ પામ. અચ્છા હવે તમે જોવા જાઓ મેં અહીંયા લખીને આપ્યું છે કે આ બધી આખું સર્કિટ શેમાં છે? હોરિઝોન્ટલ પ્લેનમાં. એટલે ખરેખર રોડ આમ પડ્યો હશે ખરેખર બોલે આપણે આમ સમજીએ ખરેખર આમ છે. અહીંયા એક આખી આવી રીતની લૂપ છે અને રોડ આમ રિવોલ્વ કરે છે તો મેં એમ જ એપ્લાય કર્યું થંબ ટુવર્ડ વેલોસિટી. અચ્છા હવે થંબ તમે જોવા જાઓ આમ છે. આપણું મેગ્નેટિક ફિલ્ડ ખરેખર ઇનવર્ડ એટલે ત્યાંથી મારે ડાઉનવર્ડ લેવું પડે તો જો અગેન આ હાઈ પોટેન્શિયલ આ લો પોટેન્શિયલ. તો અહીંયા આપણું આખું ડિસ્કશન આવી રીતના હોરિઝોન્ટલ પ્લેન ની અંદર ચાલી રહ્યું છે. મારે અહીંયા ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો હતો મેં ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરી નાખ્યો. થર્ડ એમ કે છે ફાઇન્ડ કરંટ ઇન રોડ. ચાલો ફાઇન્ડ કરંટ તો I ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઈએમએફ ઈ અપોન ટોટલ રેઝિસ્ટન્સ બે આવે. એક રોડ નો પોતાનો રેઝિસ્ટન્સ જો મેં સ્મોલ આર કીધો છે અને એક એક્સટર્નલ રેઝિસ્ટન્સ કેપિટલ આર કીધો છે અને અહીંયા આપણે ઈ ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દઈએ કેપિટલ આર પ્લસ સ્મોલ આર. ઈ ની જગ્યાએ આપણે મૂકી શકીએ હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. કામ થઈ ગયું પૂરું. આ કરંટ મળી ગયો તમને. કરંટ ને મારે સિમ્પલ ફોર્મમાં લખવું હોય તો આમ લખી શકાય બી ઓમેગા એલ સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ કેપિટલ આર પ્લસ સ્મોલ આર. Fourth point. Find magnetic force on rod. Okay, magnetic force. अच्छा छेतन छोकराओ जो ने current carrying rod in a uniform magnetic field तो force तो लागवानु જ છે but obvious છે. તો ચાલો ભાઈ current carrying rod in a uniform magnetic field તો force ની ફોર્મ્યુલા આપણને ખબર જ છે I L વેક્ટર ક્રોસ B વેક્ટર. લેન્થ જો તો છોકરાઓ કઈ લેવાની તો કે કરંટ જે ડાયરેક્શન માં હોય કરંટ આ ડાયરેક્શન માં છે તો લેન્થ આ થઈ ગઈ તો L અને B વચ્ચેનો એંગલ 90 સો I L B sin 90 sin 90 is 1 સો I L B સીધી તમે I ની જગ્યાએ વેલ્યુ પુટ કરો તો શું આવવાનું છે ભાઈ B સ્ક્વેર થઈ જશે B સ્ક્વેર પછી અહીંયા આવશે ઓમેગા I L ક્રોસ B આ આપણે હાફ B ઓમેગા R સ્ક્વેર ની જગ્યાએ મેં શું લખ્યું હતું L સ્ક્વેર તો અહીંયા ડેફિનેટલી B સ્ક્વેર થઈ જશે પછી ઓમેગા આવશે L ક્યુબ થશે અપોન 2 કેપિટલ R પ્લસ સ્મોલ r થઈ જશે. આ કેપિટલ R પ્લસ સ્મોલ r આપણો રેઝિસ્ટન્સ છે. આ ફોર્થ પાર્ટ થઈ ગયો. ફિફ્થ પાર્ટ શું કે છે? અચ્છા મેગ્નેટિક ફોર્સ ની ડાયરેક્શન જોવી ચાલો. અચ્છા
આ એક કરંટ કેરિંગ રોડ થઈ ગયો, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપણે ભણી ગયા, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી ક્યાં ગઈ? નીચે. તો અહીંયા જે મેગ્નેટિક ફોર્સ લાગવાનો છે છોકરાઓ, મેગ્નેટિક ફોર્સ એ આ ડાયરેક્શનમાં લાગવાનો છે. આ મેગ્નેટિક ફોર્સ તમારું આમ છે, આ મેગ્નેટિક ફોર્સ. ફાઇન્ડ એક્સટર્નલ ટોર્ક રિક્વાયર્ડ ટુ મેન્ટેન એન્ગ્યુલર સ્પીડ ઓફ રોડ. માની લો તમે જોવા જાઓ ઓમેગા, અહીંથી જોવા જાઓ છોકરાઓ આમ એન્ટી ક્લોકવાઇઝ છે. સો મેગ્નેટિક ફોર્સ ડાઉનવર્ડ આવ્યું, ડેફિનેટલી એ ઓમેગા ની ઓપોઝિટ ડાયરેક્શનમાં ગયું એટલે એને ધીમું પાડશે. તો મારે એન્ગ્યુલર સ્પીડને મેન્ટેન કરવી છે, મેન્ટેન કોન્સ્ટન્ટ ઓમેગા જોઈ છે. તો જેટલું મેગ્નેટિક ફોર્સ છે એટલું જ મારે એક્સટર્નલ ફોર્સ આપવું પડશે. બટ તમને એને એક્સટર્નલ ફોર્સ નથી કીધું, ફાઇન એક્સટર્નલ ટોર્ક કીધું છે. ટોર્ક એટલે તમને ખબર જ છે, રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ. મેગ્નેટિક ફોર્સ ડાઉનવર્ડ છે તો હું અહીંયા એક્સટર્નલ ફોર્સ આવી રીતના અપવર્ડ ન લઈ લઉં છોકરાઓ. તો જે એક્સટર્નલ ફોર્સ રિક્વાયર્ડ છે એ એક્ઝેક્ટલી મેગ્નેટિક જેટલું થઈ જશે, એન્ડ ધેટ ઇઝ b સ્ક્વેર ઇન્ટુ ઓમેગા l રેઝ ટુ 3 અપોન 2 કેપિટલ R પ્લસ સ્મોલ r. કામકાજ પૂરું થઈ ગયું. અહીંયા આપણે 2 ઇન્ટુ કેપિટલ R પ્લસ સ્મોલ r. અને હવે આપણે હજી એક સ્ટેપ આગળ વધીને વિચાર કરીએ. અહીંયા તો મારે ટોર્ક જોઈ છે. અચ્છા, ફોર્સ તમે જોવા જાવ તો અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે, અહીંથી આમ જતા જઈએ. BIL, તમે મેઇન મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા BIL. તો આપણે એવું વિચારી શકીએ કે આખા રોડ પર જે ફોર્સ છે એ લેન્થ સાથે અહીંયા ચેન્જ થતો જાય છે. તો વિચારી શકું કે બધું ફોર્સ ક્યાં છે? એના સેન્ટરમાં કોન્સન્ટ્રેટ થયેલું છે. આવવાની પહેલા આવ્યું હતું ચેપ્ટર નંબર 4 માં, કે ત્યાં એક વખત પ્રોબ્લેમ મેં તમને કરાવ્યો હતો જેમાં આપણે ફોર્સ એના સેન્ટર પર નહોતા લઈ શક્યા, અને અહીંયા આપણે ફોર્સ સેન્ટર પર લઈએ છીએ, ત્યાં પણ એક વખત લીધું હતું. તો F ની મેઇન ફોર્મ્યુલા ILB. તો ભાઈ આઈ ની જગ્યાએ પછી મેં મૂક્યું ને BVL અપોન B ઓમેગા L સ્ક્વેર અપોન 2 કેપિટલ R પ્લસ સ્મોલ r સ્ક્વેર. હું અહીંયા લખી શકું કે ભાઈ બધું ફોર્સ એના સેન્ટરમાં છે. તો ચલો ટોટલ R ક્રોસ F, R ની જગ્યાએ L/2, અને અહીંયા આપણું એક્સટર્નલ ફોર્સ એક્ઝેક્ટલી ઓલા જેટલું જ છે. સો તમારી પાસે ફોર્મ્યુલા થઈ ગઈ B સ્ક્વેર ઓમેગા L રેઝ ટુ 4 અપોન, હું ફરીથી લખું છું, બીજું કઈ એમાં ચેન્જ નથી, L/2 ઇન્ટુ F એક્સટર્નલ. બધું ફોર્સ મેં અહીંયા વચ્ચે લાગતું વિચારી લીધું બીકોઝ ઓફ L રેઝ ટુ 1 છે. તો હવે અહીંયા હું ડાયરેક્ટલી ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ L/2 અને F એક્સટર્નલ B સ્ક્વેર ઓમેગા L રેઝ ટુ 3 અપોન 2 R પ્લસ R. સિમ્પ્લિફાય કરશો સો B સ્ક્વેર ઓમેગા L રેઝ ટુ 4 આવશે, અપોન 4 આવી જશે. મારી પાસે સ્પેસમાં અહીંયા હું લખી નાખું છું કે ભાઈ ડિનોમિનેટરમાં તો 4 કેપિટલ R પ્લસ સ્મોલ r આવી ગયું. અહીંયા B સ્ક્વેર ઓમેગા L રેઝ ટુ 4. ધેટ ઇઝ યોર એક્સટર્નલ ટોર્ક રિક્વાયર્ડ. અચ્છા, એની ડાયરેક્શન કઈ આવશે? તો કે મેગ્નેટિક ફોર્સ તમે જોવા જાઓ, R ક્રોસ F કરો, મેગ્નેટિક ફોર્સ ક્લોકવાઇઝ છે, આ રિવોલ્વ એન્ટી ક્લોકવાઇઝ કરે છે. મેગ્નેટિક ફોર્સ ક્લોકવાઇઝ લઈ ગયું. તમારે એક્સટર્નલ ફોર્સ નું ટોર્ક આ R, તમારો R/2 કે L/2, આ R અને આ F, ચલો R થી F જઈએ તો એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક મારે આપવું પડશે. જે આપણું એક્સટર્નલ ટોર્ક છે ને, એક્સટર્નલ ટોર્ક એ એન્ટી ક્લોકવાઇઝ આવ્યું. ભાઈ મેં શું કીધું ખબર પડી? क्लियर बच्चा? पक्का? ओके. अब हम प्रॉब्लम के लेवल को और स्टेप और आगे बढ़ाएंगे. ટૂંકમાં આવી રીતના કેસીસ હજી આગળ જતા હમણાં ધીમે ધીમે આવવાના જ છે. બધું જ તમારી એની અંદર મિકેનિક્સ નો અને આપણો આ ચેપ્ટર નો જેટલો ટચ હતો એ બધું અહીંયા આવી ગયું. ધેન એક્ઝામ્પલ નંબર 2 લઈએ. આ વો ભી આપણે કર્યો હતો, જો યાદ હોય ને તમને, તો કે અહીંયા આવી રીતના એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે. આ તો જે આપણે હમણાં જ ભણ્યા હતા આવું એક, પણ ત્યાં અલગ હતું. આવી રીતનો એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે. આમાંથી I જેટલો કરંટ આમ ફ્લો કરે છે. અહીંયા એક બીજો આવો રોડ પડ્યો છે જેનો આ એન્ડ હિન્જ છે.
આ જે ડિસ્ટન્સ છે એ a છે અને આ આમ ઓમેગા થી રિવોલ્વ કરે છે. આ કન્ડક્ટિંગ રોડ છે. આ કન્ડક્ટિંગ રોડ છે. અને ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ ઇન રોટેટિંગ રોડ. સવાલ સમજજો. ફાઇન્ડ EMF induced in rotating rod. એટલે છોકરાઓ અહીંયા EMF પૂછું જ ને તમને ઇન્સ્ટન્ટેનિયસ EMF પૂછું છું કે આ રોડ આમ રિવોલ્વ કરે છે ને જ્યારે અહીંયા જ છે ને ત્યારે જ મારે તમને EMF પૂછ્યું છે. હવે આની પછીના ક્વેશ્ચનમાં કહી દઈશ અહીંથી થીટા એંગલ હોય ત્યારે મેં તમને કરાવ્યું હતું ચેપ્ટર 4 ની અંદર એક વખત. ઈ હોમવર્કમાં આપીશું. મોરબી પાછળની બેચ. અહીંયા છે ને ત્યારે હું તમને EMF ઇન્ડ્યુસ પૂછું છું, અહીંયા આગળ જાય ત્યારે નહીં. એટલે આપણે એક ટાઈપે સમજો ઇન્સ્ટન્ટેનિયસ EMF સમજીએ છીએ, તાત્ક્ષણિક EMF. તો પહેલા તો આપણે હા એક એન્ડ કનેક્ટ થયેલો છે, આની લેન્થ L જ છે બકા. એક એન્ડ તો ફિક્સ જ છે, આ એન્ડ તો ફિક્સ જ છે. તો ફિક્સ એન્ડ હોય ત્યારે હાફ બી ઓમેગા L સ્ક્વેર, એ આપણને ફોર્મ્યુલા ખબર છે, હાફ બી ઓમેગા L સ્ક્વેર. બટ ઈ ત્યારે કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોય. યાદ કરો, હવે કીધું તું EMF ઇન્ડ્યુસ ઇન રોટેટિંગ રોડ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. આવું હેડિંગ આપ્યું હતું આપણે લાસ્ટ ટાઈમ, જ્યારે આપણે હાફ બી ઓમેગા R સ્ક્વેર કે L સ્ક્વેર પ્રૂવ કર્યું હતું ત્યારે. અહીંયા છોકરાઓ આ એન્ડ ને હું ફિક્સ માનીને સીધું હાફ બી ઓમેગા L સ્ક્વેર યુઝ ના કરી શકું. મારે સમજવું પડે કે આ રોડ આ આપણા ઇન્ફાઇનાઇટલી લોંગ વાયરના મેગ્નેટિક ફિલ્ડમાં રોટેટ કરે છે અને ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરનું મેગ્નેટિક ફિલ્ડ નોન યુનિફોર્મ છે. અહીંથી જેમ દૂર જતા જાવે મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય. તો મારો કેસ હવે ચેન્જ થઈ ગયો. સીધું હું હાફ બી ઓમેગા L સ્ક્વેર ના કહી શકું. એ તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો એપ્લિકેબલ છે. તો અહીંયા શું કરવાનું, અહીંયા બેઝિક થી કામ આવે. એટલા માટે તમને મેં બેઝિક શીખવાડ્યું હતું કે પહેલા એલિમેન્ટ લ્યો, DE ફાઇન કરો, પછી ઇન્ટિગ્રેશન કરો તો આવે કંઈક. તો એ જ આપણે અહીંયા સમજીએ કે ભાઈ અહીંયા આપણે આ કરંટ કેરિંગ ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર થી x જેટલા ડિસ્ટન્સે જઈએ. હવે x તમે ક્યાંથી લ્યો છો? જો હું તમને બે રીતે કહું છું. મેં x અત્યારે વાયર થી લીધો છે અને હું x અહીંથી બી લઈ શકું. એની મુજબ તમારી લિમિટ ને તમારે ચેન્જ કરવાની છે. હું એમ કહું લે કેમ ભાઈ, અહીંથી x જેટલા ડિસ્ટન્સે ગયો અને મેં એક dx વિથ નો એલિમેન્ટ લીધો. આવું શું કામ કર્યું? બીકોઝ ઓફ હું એવું વિચારું છું કે આટલા ડિસ્ટન્સ પૂરતું આ એક એલિમેન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ અસ, વિથ રિસ્પેક્ટ ટુ રોડ એક પોઈન્ટ જ છે અને પોઈન્ટ જેટલા ડિસ્ટન્સ ની અંદર કાંઈ એનો મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ ન થઈ જાય. અચ્છા, એનું મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા શું આવશે? તો કે જો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ, પામ અંદર ગઈ તો આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ હશે અને એની ફોર્મ્યુલા થવાની છે μ0I અપોન ઇન્ફાઇનાઇટલી લોંગ 2π અપોન ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેટલું થવાનું છે? તો કે a પ્લસ x ડિસ્ટન્સ થવાનું છે. અહીંયા ઇનવર્ડ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ એલિમેન્ટ, પામ માંથી અંદર ગઈ. બાજુના એલિમેન્ટ x ચેન્જ થઈ જશે તો મારે અલગ કંઈક લેવું પડશે. તો અહીંયા મેં x અહીંથી લીધું છે, બરાબર સમજજો તમે. તો પહેલા આપણે EMF ઇન્ડ્યુસ ઇન એન એલિમેન્ટ સમજીએ. ઇન એન એલિમેન્ટ ધેટ ઇઝ DE, જે બેઝિક છે BVL, મોશનલ EMF જ આવવાનું છે બકા. બીકોઝ ઓફ આનું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ છે અને રોટેટ કરશે એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને કટ કરશે જ. આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને ડેફિનેટલી કટ કરશે. સો BVL મેગ્નેટિક ફિલ્ડ BRU ત્યાં હશે. V ની જગ્યાએ આપણે લખી નાખવાનું બકા x ઓમેગા, આપણને ખબર જ છે. અને ડિસ્ટન્સ ની જગ્યાએ સોરી BVL, L એટલે લેન્થ ની જગ્યાએ dx. અચ્છા, હું અહીંયા સાથે સાથે b ની વેલ્યુ b પુટ કરી દઉં. ધેટ ઇઝ μ0I અપોન 2π a પ્લસ x ઇન્ટુ x ઓમેગા ઇન્ટુ dx. આ DE મળી ગયું. DE ને હું ઓર સિમ્પ્લિફાય કરીને આમ લખું કે DE ઇઝ ઇક્વલ ટુ
મ્યુ 0 I ઓમેગા અપોન 2 પાઈ, અહીંયા આવશે x dx ને અહીંયા આવશે a પ્લસ x. તો મારે નેટ ઈ જોઈએ છે, તો નેટ ઈ જોતું હોય, ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ આપણે ડીઈ બધા કન્ટિન્યુટીમાં જ બનવાના છે. અહીંયા જો છોકરા, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ, તો અહીંયા બેટરી એવી જ બનવાની છે કે જેમાં આ હાઈ પોલારિટી એન્ડ હશે, લો પોલારિટી એન્ડ હશે, અને એનો ઈએમએફ ડીઈ હશે, બાજુમાં ડીઈ. તો ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ હું કહી શકું ઇન્ટિગ્રેશન ઓફ ડીઈ. લિમિટ ખાસ ધ્યાન રાખવાની, મેં એક્સ ક્યાંથી લીધો તો એની મુજબ તમારી લિમિટ આવી જોઈએ. લિમિટ અહીંથી લેવાની છે 0 થી L. જો મેં આ વાયર થી એક્સ ડિસ્ટન્સ લીધું હોત તો મારી લિમિટ ડેફિનેટલી આવે a to a પ્લસ L. જો મેં એક્સ ડિસ્ટન્સ વાયર થી લીધું હોત તો હું a થી a પ્લસ L ડેફિનેટલી મૂકે. મેં એક્સ ડિસ્ટન્સ અહીંયા હિંજ પોઈન્ટ થી લીધું છે, તો ત્યાંથી તો L સુધી જવાના છે, તો 0 થી L. ચલો હવે E net is equal to mu 0 I omega upon 2 pi 0 થી L. ચલો x dx upon a plus x, આનું ઇન્ટિગ્રેશન બી ગ્રુપ વાળા ઠીક છે, એને તો શીખવાનું બાકી છે, એ ગ્રુપ વાળાને તો આવડવું જ જોઈએ. ચલો રેઝ યોર હેન્ડ, મને કહો મારે આમાં શું કરવાનું. મ્યુ 0 I ઓમેગા અપોન 2 પાઈ, બી ગ્રુપ વાળા સમજશે કે x dx અપોન a પ્લસ x હોય તો મારે ઇન્ટિગ્રેશન કેમ કરવાનું. ચલો રેઝ યોર હેન્ડ. ઓકે, હા જુનાગઢમાં ભાઈ બોલ, શું કરશું? યસ, વેરી ગુડ. અહીંયા આ જગ્યાએ a પ્લસ એક્સ હોય ને તો તમારે આવું સેટ કરવાનું. જો હું અહીંયા સાઈડમાં તમને આ શો કરીને આપું છું કે આવી રીતના આપણે આખું એડજસ્ટમેન્ટ કરવું પડશે. કે ઇન્ટિગ્રેશન x dx અપોન a પ્લસ એક્સ છે ને, તો અહીંયા ન્યુમરેટરમાં, ડિનોમિનેટરમાં નહીં, ન્યુમરેટર અંશમાં એ એડ કરું અને એ સબટ્રેક્ટ કરું તો આમાં મેથ્સ કઈ નાનો પાડે આપણને. અને આનાથી બેનિફિટ શું થઈ જાય કે હવે હું a પ્લસ એક્સ ને ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપી દઉં, તો અહીંયા a પ્લસ એક્સ ના છેદમાં, એટલે કે ડિનોમિનેટરમાં a પ્લસ એક્સ લઈ જાવ તો 1 આવે ખાલી, અને 1 અને સામેથી dx મલ્ટીપ્લાય કરી, જો a પ્લસ એક્સ અપોન a પ્લસ એક્સ એટલે 1 ઇન્ટુ dx માઇનસ a અપોન a પ્લસ એક્સ dx. એટલે મારી પાસે સ્પેસ નથી એટલે હું સીધું લખું છું આ a પ્લસ એક્સ અને a પ્લસ એક્સ અપોન a પ્લસ એક્સ એટલે 1, સાથે dx તો આવશે જ, તે dx નું ઇન્ટિગ્રેશન તમને ખબર છે શું થવાનું, માઇનસ અહીંયા જોવા જાવ a અપોન a પ્લસ એક્સ. તો મેં ટૂંકમાં અહીંયા a એડ કર્યો અને a ને સબટ્રેક્ટ કર્યો, તો એનાથી જો તમારી પાસે અહીંયા થયું શું છોકરો કે અહીંયા dx નું ઇન્ટિગ્રેશન આવવાનું છે x માઇનસ 1 અપોન x dx હોય તો ln x થાય, તો અહીંયા 1 અપોન a પ્લસ એક્સ અપોન ઇન્ટુ dx છે, a અપોન a પ્લસ એક્સ ઇન્ટુ dx, તો આનું શું થઈ જાય 1 અપોન x dx નું ln x, તો અહીંયા x ની જગ્યાએ ln a પ્લસ x છે, તો આ ln a પ્લસ x, અને x ની સાથે મલ્ટીપ્લાયમાં 1 છે તો એ તો કઈ લખવાનો મિનિંગ નથી. આ તમારું ઇન્ટિગ્રેશન આવ્યું. હા ભાઈ ધીમે ધીમે હલા ભાઈ, શું કહો છો? હા એ સોરી, હા એ રહી ગયા. ઓકે ઓકે, 1 અપોન x dx નું મેં ln x કર્યું, આને x એઝ્યુમ કરી લીધો અને x, અને મેં ખાલી x લઈ લીધું, સો 1 અપોન x dx નું ln x, અને એ એઝ ઇટ ઇઝ ને હતો આપણે લખતા ભૂલી ગયા હતા, તો a ઇન્ટુ ln a પ્લસ x. તો હું આખાની જગ્યાએ આ જે ટર્મ છે ને છોકરાઓ, આ જે ટર્મ એ બકા આ આટલાની જગ્યાએ લિમિટ મૂકવાની મેં બાકી રાખી છે, આની જગ્યાએ હું લખી નાખું છું 1 અપોન x dx નું આપણને જે મળ્યું અહીંયા a માઇનસ સોરી x માઇનસ a ઇન્ટુ ln ઓફ a પ્લસ x.
હજી લિમિટ મૂકવાની બાકી છે. અહીંયા 0, અહીંયા L. તો ઈ નેટ મારે જોઈએ છે. તો ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ μ0 I ઓમેગા અપોન 2 પાઈ. પહેલા x ની જગ્યાએ જ અપર લિમિટ મૂકવાની, કારણ કે x નું જ તમે ઇન્ટિગ્રેશન કર્યું. તો ચલો તો x ની જગ્યાએ અપર લિમિટ મૂકો તો L માઇનસ a ln a પ્લસ L માઇનસ x ની જગ્યાએ 0 માઇનસ અંદર જાય તો પ્લસ x ની જગ્યાએ 0 મૂકો. સો a ln a માઇનસ 0 માઇનસ માઇનસ પ્લસ a ln x ની જગ્યાએ 0 મૂકી દો a. અચ્છા, હું થોડુંક આમ લઈ લઉં એટલે ત્યાં શું છે વ્યવસ્થિત લખાય. તો આખે આખા ટર્મને હું એક વખત તમને વ્યવસ્થિત છૂટું પાડીને લખી દઉં છું. μ0 I ઓમેગા અપોન 2 પાઈ L માઇનસ a ln a પ્લસ L પ્લસ a ln a. એમ x ની જગ્યાએ 0 મૂક્યું એટલે ln a હોય. ચાલો તો આ બે માંથી હું કોને કોમન લઈ લઉં? જો તો આ બે માંથી a ને કોમન લઈ લઉં અને વચ્ચે માઇનસ હોય એટલું તો બી ગ્રુપ વાળાને આવડવું જોઈએ. μ0 I ઓમેગા અપોન 2 પાઈ ln માઇનસ આ બે માંથી આપણે a ને કોમન લઈ લઈએ. તો ln a માઇનસ ઓફ ln a પ્લસ L. તો માઇનસ હોય તો આપણે આવી રીતના લખી શકીએ a અપોન a પ્લસ L. કામ થઈ ગયું પૂરું. હા ભાઈ, ક્યાં પ્લસ આવશે? ફાઇનલ સ્ટેપ L પ્લસ. ઉભા રહ્યો, x ની જગ્યાએ L મૂકીએ, હું ચેક કરી લઉં. x ની જગ્યાએ L મૂકો તો બરાબર છે. પછી માઇનસ ઓફ x ની જગ્યાએ 0 માઇનસ માઇનસ મેં પ્લસ કરી નાખ્યું. હા બરાબર છે, પ્લસ મેં પહેલા કરી નાખ્યું નહીં. ઓકે, તો આ ટૂંકમાં પ્લસ a ln a માઇનસ ઓફ a ln a પ્લસ a. એટલે આપણે ટૂંકમાં અહીંયા માઇનસ હતું, વચ્ચે માઇનસ હતું એટલે અમારે ડિવાઈડ કરીને લખી શકું. ભાઈ મેઇન બી ગ્રુપ વાળા, બી ગ્રુપ વાળા કેટલામાં? રેઝ યોર હેન્ડ. ઓકે, બી ગ્રુપ વાળા. પહેલા તમને આ ઇન્ટિગ્રેશન કેમ થયું એ ખબર પડી? આ ઇન્ટિગ્રેશનમાં મેં શું કર્યું કે આવું હોય ને x અપોન a પ્લસ x ઇન્ટુ dx હોય, x અપોન a પ્લસ x ઇન્ટુ dx. તો મેં a એડ કર્યું અને a ને સબટ્રેક્ટ કર્યું. એક એડ કર્યું, એ સબટ્રેક્ટ કર્યું. આવું કેમ કર્યું? તો જો સેટ થઈ ગયું. a પ્લસ x અપોન a પ્લસ x એટલે 1 રહ્યું ઇન્ટુ dx થઈ ગયું. માઇનસ a અપોન a પ્લસ x ઇન્ટુ dx થઈ ગયું. તો આને હું શું કરી શકું? x એઝ્યુમ કરી શકું. તો 1 અપોન x dx એટલે ln x આવી જાય. કામ પૂરું. ભાઈ ખબર પડી? બી ગ્રુપ. જો એવું માની નહીં હાલવાનું, આવું ન પૂછાય આ વખતના પેપર પછી. બાકી હું કહી દઈ શકું કે આવું તમ તારે નહીં પૂછાય, ચિંતા કરો. તો આપણને એટલું આવડવું જોઈએ. હા, ઈ એવું કરે છે ને, અમદાવાદ વાળો મને કહે છે આવું ન પૂછાય બી ગ્રુપમાં. એટલે ભાઈ તારી જેમ જ બધા નક્કી કરીને ગયા તા કે આવું ન પૂછાય, એટલે સિચ્યુએશન બદલાવી નાખી. આમાં છે હું યાર, હાવ ઈઝી વસ્તુ છે. આમાં છે હું, મેઇન ફિઝિક્સ એટલું ફિઝિક્સ છે, પછી બધું મેથ્સ છે. વાત પૂરી થઈ ગઈ. એ ડન? ક્લિયર બધાને? રિપીટ કરવાની જરૂર ખરી કાંઈ? બોજ? ઓકે, ઈડર પહેલી બેચ ઈડરમાં. તો પછી કહું પછી એટલે તો ઓકે કેવું જ પડે. ક્યાં જશું આપણે? ભાઈલી ઓકે. હવે એક ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું. એ ગ્રુપ વાળા ખાસ કરે, બી ગ્રુપ વાળાને હું તમને તારે જવા દઉં છું. બસ એટલું તમારું રાખ્યું મેં. એ ગ્રુપ વાળા ખાસ કરશે આ ક્વેશ્ચન. કે આવો છે એક્ઝામ્પલ, આ ટૂંકમાં તમને HW માં છે કે આવી રીતનો અગેન આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે. અહીંથી એ જેટલા ડિસ્ટન્સે તમે વિયા જાવ તો અહીંયા એક આવો રોડ આમ હિંજ થયેલો પડ્યો છે, જેથી થીટા એંગલે છે અને ઓમેગા થી ટ્રાવેલ કરે છે. ધેટ ઇઝ યોર કન્ડક્ટિંગ રોડ.
ફાઇન્ડ EMF ઇન કન્ડક્ટિંગ રોડ. ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ. એટલે ઓલો આગળનો જે ક્વેશ્ચન હતો ને છોકરો, આગળનો ક્વેશ્ચન, એમાં રોડ અહીંયા પડ્યો હતો ને ત્યારે મેં EMF પૂછ્યું. આ ત્યારે મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારે કીધું હતું કે આ આપણું ઇન્સ્ટેન્ટિનિયસ ઇન્ડ્યુસ EMF છે, તાત્ક્ષણિક EMF, કોઈ ટી ટાઈમ. અહીંયા ઈ જ રોડ અહીંયા આવી ગયો ને ત્યારે મેં તમને ઇન્ડ્યુસ EMF પૂછ્યું છે, અહીંથી અહીંયા આવી ગયો ત્યારે. આની પ્રોસેસ મેં આની પહેલા એક વખત કરાવેલી, તમને કોઈને કઈ આમ યાદ આવે ખરું? આપણે આવું કઈ ભણ્યા હતા, આવો જ આખો કેસ હતો. છેલ્લે તમે બધાએ કીધું એટલે મેં બીજી વખત તમને ભણાવ્યું હતું કે ભાઈ અહીંથી આપણે x જેટલા ડિસ્ટન્સે ગયા હતા, એક dx width નો એલિમેન્ટ લીધો હતો, આ ડિસ્ટન્સ ને x cos θ કહી દેવાય, પછી આની માટે પહેલા કાઉન્ટ કરાય, પછી લિમિટ 0 થી l મુકાય. આનો જવાબ હું તમને કહી દઉં, આનો આન્સર જે કાંઈ આવે એમાં θ = 0 મૂકો એટલે આ આન્સર પૂરું થઈ જવું પડે. આનું તમને હિન્ટ એટલી જ કે તમે ઘરે જઈને ઇન્ટિગ્રેશન કરીને સોલ્વ કરો અને આનો જે કાંઈ આન્સર આવે એ આન્સરમાં θ 0 મૂકવાનો. θ 0 મૂકો એટલે પાછળનો આન્સર આવી જતો હોય તો તમારી કેલ્ક્યુલેશન કરેક્ટ. કારણ કે ઈ પ્રોબ્લેમ જ્યારે રોડ અહીંયા હતો ત્યારનું તાત્ક્ષણિક ઇન્સ્ટેન્ટિનિયસ EMF હતું, આ અત્યારનું છે. ઓકે, બી ગ્રુપ વાળા કરવાની જરૂર નથી, એ ગ્રુપ વાળા ખાસ કરશે. હવે એનાથી બી સુપર લેવલ કા ક્વેશ્ચન નો થાય મને કહેજો, પછી આપણે એકાદી કરી નાખશું. હવે જો આવી રીતની એક કન્ડક્ટિંગ ડિસ્ક છે બકા તમારી પાસે, ડિસ્ક. હું જો આમ કરું છું, આ રિંગ નથી, આ લૂપ નથી બકા, આ કન્ડક્ટિંગ ડિસ્ક છે, કન્ડક્ટિંગ ડિસ્ક છે આખી. ધેટ ઇઝ અવર કન્ડક્ટિંગ ડિસ્ક. અહીંયા કે મેગ્નેટિક ફિલ્ડ નથી, સાંભળજો, નો મેગ્નેટિક ફિલ્ડ in the region, no magnetic field in the region. અને આ ડિસ્ક એના સેન્ટર માંથી પાસ થતા પોઈન્ટ ને અબાઉટ આમ ઓમેગા થી રિવોલ્વ કરે છે. આમ પછી કન્ડક્ટિંગ ડિસ્ક છે એટલે એની અંદરની હું તમને થોડુંક ખાલી ડિસ્કશન કહી દઉં કે એમાં જે ફ્રી ઇલેક્ટ્રોન છે ને, ફ્રી ઇલેક્ટ્રોન, એનું માસ, ફ્રી ઇલેક્ટ્રોન માસ જે છે એ હું એમ કહી દઉં છું, અને એનો ચાર્જ તો માઇનસ એ આપણને થવાનો જ છે, ખબર જ છે. ક્વેશ્ચન ફાઇન્ડ EMF, એટલે બોલ, ફાઇન્ડ EMF ઇન્ડ્યુસ બિટવીન C એટલે કે સેન્ટર C એન્ડ પોઈન્ટ P. P પોઈન્ટ અહીંયા છે. વિચાર કરો, અત્યાર સુધી આપણે જે સમજતા હતા એની કરતા કઈક અલગ જ વાત આવી. ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ નથી બકા, નો મેગ્નેટિક ફિલ્ડ ઇન રિજિયન. ક્યાંય ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, અને છતાંય મારે ડિસ્કના સેન્ટર અને એની પેરીફેરી પરના પોઈન્ટ P વચ્ચેનું ઇન્ડ્યુસ EMF જોઈ છે. EMF ઇન્ડ્યુસ, નો પ્રોબ્લેમ. ચાલો જોઈએ, હવે આપણે આને વિચારવું પડશે, અને આના ઉપરથી આ તમને સમજાશે ને તો જ હવેની પોણી કલાક સુધી ખબર પડશે, બાકી પોણી કલાક કાંઈ નહીં ખબર પડે. સાંભળી લેજો, એટલું કામનું છે. અહીંથી જ બધા ક્વેશ્ચનોની શરૂઆત થાય ધીમે ધીમે. ડિસ્ક આવ્યું એટલે હમણાં પ્યોર રોલિંગમાં વ્યૂ જવાનું છે. સોલ્યુશન જો આમાં તમે હોરિઝોન્ટલ પ્લેન લ્યો, વર્ટિકલ પ્લેન લ્યો, નો પ્રોબ્લેમ. આપણે વર્ટિકલ પ્લેન લઈ લઈએ. મેગ્નેટિક ફિલ્ડ ક્યાં કાંઈ છે, એક ડિસ્ક આમ રિવોલ્વ કરે છે, એની જગ્યા પર આપણે રિવોલ્વ કરતા કરતા આગળ નથી જતી, અહીંયા ને અહીંયા આવી રીતના એન્ટી ક્લોકવાઇઝ ઘૂમ્યા કરે છે. ડેફિનેટલી સેન્ટર ફિક્સ થશે. સેન્ટર તો ફિક્સ છે, મેં એમ કીધું કે નથી આગળ જતી નથી પાછળ જતી, અહીંયા આમ ઘૂમ્યા કરે છે. હોરિઝોન્ટલમાં લ્યો તો એક એની જગ્યાએ સેન્ટર સી ને અરાઉન્ડ એ રિવોલ્વ કર્યા કરે છે ડિસ્ક. અચ્છા, ડિસ્કની અંદર ડિસ્ક
કોઈ મેટલની બનેલી છે તો મેટલની અંદર મોલેક્યુલ્સ હશે, મોલેક્યુલ્સની ઇનસાઇડ એટમ હશે. એટમમાં તમને ખબર છે કે ભાઈ પોઝિટિવ ચાર્જ બધો ન્યુક્લિયસમાં, એટલે ન્યુક્લિયસ ફિક્સ્ડ હોય. ન્યુક્લિયસની આજુબાજુના ઇલેક્ટ્રોન જે છે એનાથી બાઉન્ડ છે એ બધા ફિક્સ છે. ફ્રી કોણ છે જે ઓલા આઉટર મોસ્ટ ઓર્બિટ વાળા છે, બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન, એ બધા મુક્ત ઇલેક્ટ્રોન છે. આ આખી ડિસ્ક રિવોલ્વ થાય તો આપણે એમ ન કહીએ કે એની અંદરના જે મુક્ત ઇલેક્ટ્રોન છે, ફ્રી ઇલેક્ટ્રોન, એ ફ્રી ઇલેક્ટ્રોન માટે આપણે એવું ન વિચાર કરી શકીએ છોકરો આ જે ફ્રી ઇલેક્ટ્રોન છે એના ઉપર એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે, કેન્દ્ર ત્યાગી બળ. કેટલા લોકોએ કેન્દ્ર ત્યાગી બળનું નામ આજે સાંભળ્યું? ઓકે, એ બધાને રેડી છે. સેન્ટ્રીફ્યુગલ, કેન્દ્રગામી નહીં હો, કેન્દ્રગામી નહીં, સેન્ટર તરફ લાગે એ નહીં, સેન્ટર થી દૂર લાગે આ ડાયરેક્શન. સેન્ટ્રીપિટલ થી કામ હાલે, સેન્ટ્રીફ્યુગલ થી કામ હાલે. આ સેન્ટ્રીફ્યુગલ છે. પણ તમે સમજી ગયા કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઈ ખરેખર ત્યારે જ, ઇટ ઇઝ નોટ અ રિયલ ફોર્સ, ઇટ ઇઝ અ સ્યુડો ફોર્સ, આભાસી બળ છે. કેન્દ્ર ત્યાગી બળ એ કઈ સાચું બળ નથી, આભાસી બળ છે. ને આભાસી બળ હું ત્યારે જ લઈ શકું જ્યારે ઓબ્ઝર્વર કેવી રીતે રેફરન્સ ફ્રેમમાં હોય, નોન ઇનર્શિયલ. એટલે મીન્સ કે મારે એવું વિચારવું પડે કે હું આ ડિસ્ક સાથે રિવોલ્વ કરું છું તો હું એવું કહી શકું કે ઇલેક્ટ્રોન પર આ ડાયરેક્શનમાં સેન્ટર થી દૂર તરફ એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. એવું કેમ, તમે આમ કેમ લીધું હશે તમને સમજાશે. જોવો, તો ધીમે ધીમે કરતા આપણે વિચાર કરીએ કે આ આખી ડિસ્ક છે, એ ડિસ્કમાંના ઇલેક્ટ્રોન પર ડિસ્ક રિવોલ્વ કરે છે. આપણે ડિસ્ક પર ઉભા છીએ ને આપણે તે ડિસ્કની સાથે રિવોલ્વ કરીએ છીએ તો આપણે કહી શકીએ કે આપણે રિસ્પેક્ટમાં ઇલેક્ટ્રોન પર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે. મીન્સ કે ઇલેક્ટ્રોન બધા બહાર તરફ જાય, ઇલેક્ટ્રોન બધા બહાર તરફ જાય, બધી બાજુએથી, સેન્ટર થી દૂર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે. અચ્છા, એની ફોર્મ્યુલા પણ ખબર જ છે ને કે ભાઈ માની લો આ અત્યારે સેન્ટર થી x જેટલા ડિસ્ટન્સે છે તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તમને ખબર છે, હું અહીંયા થોડુંક લેંગ્વેજમાં લખી નાખું પહેલા કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એ કેટલું થવાનું છે ઇલેક્ટ્રોન પર આ ડાયરેક્શન ની અંદર, તો કે mv²/r, v બરાબર x ઓમેગા મૂકી દો. સો m એટલે તો માસ ઓફ ઇલેક્ટ્રોન, v = r ઓમેગા મૂકી દો, તમને ખબર છે m r ઓમેગા², r નહીં, ડિસ્ટન્સ x છે તો x જેટલા ડિસ્ટન્સ છે, ઇન્ટુ ઓમેગા². ડિસ્ક ઓમેગા થી રિવોલ્વ થાય તો ઇલેક્ટ્રોન તો ઓમેગા થી જ રિવોલ્વ થતો હશે. એટલે કે ધીમે ધીમે કરતા શું થતું ગયું, ડિસ્ક રિવોલ્વ કરતા ગયા. ડિસ્કની રિસ્પેક્ટમાં ઇલેક્ટ્રોન આપણે એવું વિચાર્યું બધી આઉટર સાઈડ એટલે કે આ પેરીફેરી પર જતા ગયા. ઓટોમેટિકલી સેન્ટર પાસે કે ઇલેક્ટ્રોન રહ્યા જ નહીં, સેન્ટર સુધી અહીંથી બધી જગ્યાએથી પકડીને ઇલેક્ટ્રોન બધા જતા ગયા. સેન્ટર પાસે ઇલેક્ટ્રોન ક્યાંય રાજનીત, મારે છેલ્લે એમ કેવું પડે સેન્ટર પાસે પોઝિટિવ રહ્યું. આ પોઝિટિવ ક્યાંયથી ગતિ કરીને ટ્રાવેલ કરીને નથી આવ્યો, ત્યાં ઇલેક્ટ્રોન બેચ્યા નહીં એટલે પોઝિટિવ બન્યું, ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ ગયું તો ને આપણે પોઝિટિવલી ચાર્જ નહીં થઈ ગયું. જો સેન્ટર પી બની, સેન્ટર સી હતું એ પોઝિટિવ બની ગયું, પી પોઈન્ટ નેગેટિવ બની ગયું, આવી ગયું પોટેન્શિયલ ડિફરન્સ મીન્સ ઈએમએફ. અચ્છા, પોઝિટિવ ટુ નેગેટિવ આવી ડાયરેક્શનમાં એક ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું બકા, સેન્ટર થી પેરીફેરી સુધી આવી રીતનું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું બકા. અચ્છા, અહીંયા ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ નથી, ક્યાંય મેગ્નેટિક ફોર્સ નથી, ખાલી ડિસ્ક રિવોલ્વ કરે છે તો ડિસ્કના ફ્રી ઇલેક્ટ્રોન ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વિચાર્યું, ધેટ ઇઝ mr ઓમેગા². હવે ધીમે ધીમે અહીંયા પોઝિટિવ ને નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ જામતું ગયું. જેમ જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ જામતું ગયું એમ તમને ખબર છે કે ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે ઈ જેટલું. તો ધીમે ધીમે કરતા અહીંયા જે તમારી ડિસ્ક છે એ ડિસ્કની પેરીફેરી પર શું થશે તો કે ઇલેક્ટ્રોન વધતા જશે, સેન્ટરમાં પોઝિટિવ વધતા જશે, પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતું જશે. એ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ઇલેક્ટ્રોન પર સેન્ટ્રીફ્યુગલ ફોર્સની ઓપોઝિટ ડાયરેક્શનમાં, બીજું કહીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઈ ફોર્સ ઇન્ક્રીઝ થતું જશે. કારણ કે જેમ અહીંયા વધારે પોઝિટિવ ચાર્જ એમ અહીંયા વધારે નેગેટિવ ચાર્જ, અને એમ અહીંયા પોઝિટિવ ટુ નેગેટિવ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ એટલું જ સ્ટ્રોંગ.
જેટલું ઈ વધારે એટલું ઈ વધારે. અને હું એમ લખી શકું કે ઇન સ્ટેડી સ્ટેટ, સ્થાયી અવસ્થામાં એક સમય એવો આવે કે ભાઈ ઇલેક્ટ્રોન બધા પેરીફેરી તરફ શિફ્ટ થતા જાય, વચ્ચે પોઝિટિવ રહેતો જાય, પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફીલ્ડ ઇન્ક્રીઝ થતું જાય અને છેલ્લે ઈ ઇલેક્ટ્રોન પર ઈ ફોર્સ એટલું વધીને થઈ જાય કે જેટલું સેન્ટ્રીફ્યુગલ છે ને એટલું જ લેફ્ટ ડાયરેક્શનમાં ઈ જેટલું ફોર્સ લાગી જાય. એને સ્ટેડી સ્ટેટ, સ્થાયી અવસ્થા કહી દેવાય. અને ત્યારે હું બંને ફોર્સને ઇક્વેટ કરું તો ઈ ઇઝ ઇક્વલ ટુ એમ ઈ એક્સ ઓમેગા સ્ક્વેર. અહીંથી મારી પાસે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફીલ્ડ આવી જાય એમ ઈ ઇન્ટુ એક્સ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર અપોન ચાર્જ ઈ. ઓહો, ઇલેક્ટ્રિક ફીલ્ડ આવી ગયું એમ. ભાઈ તો અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ આવી ગયું. મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ જ્યાં ઇન્ડ્યુસ ઈએમએફ હોય ને ઇન્ડ્યુસ કરંટ હોય ને ઇન્ડ્યુસ ચાર્જ હોય ને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય તો અહીંયા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે, મીન્સ કે ઇન્ડ્યુસ ઈએમએફ હોવું જોઈએ. હું એક કામ કરું, આટલા એવા નાના એવા રિજિયન ની અંદર પહેલા હું આટલી નાની એવી એક બેટરીનો વિચાર કરું કે ભાઈ આટલા એવા સ્પેસ ની અંદર કેમ, તો કે તમને સમજાવું અહીંયા સાઈડમાં કે ભાઈ આ સી પોઈન્ટ છે, આ પી પોઈન્ટ છે, સી થી પી આવું ઇલેક્ટ્રિક ફીલ્ડ આવ્યું. તમને ખબર છે ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટતું જાય, પોટેન્શિયલ ડિક્રીઝ થતું જાય. ભુજવાળા સાંભળજો, ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થતું જાય. તો હું આ પોઈન્ટ લઉં એટલે કે બે પોઈન્ટ હું એમ કહું, આ પોઈન્ટ લઉં અને આ પોઈન્ટ લઉં તો આ પોઈન્ટને એક્સ કહું, આ પોઈન્ટને વાય કહું. તો એક્સ પાસે પોટેન્શિયલ હોય એની કરતા વાય પાસે ઓછું હોય તો હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ. અહીંયા એક બેટરી બનેલું નો વિચાર કરેલું કે જેનો ઈએમએફ કેટલું હોય ડીઈ, અને ડીઈ સી થી પી સુધી કન્ટિન્યુઅસલી લેવાનું છે. તો પહેલા હું ડીઈ આવું ઇન્ડ્યુસ ઈએમએફ લઉં. હે સાહેબ, આ ઇન્ડ્યુસ ઈએમએફ તમે લાવ્યા ક્યાંથી? મેગ્નેટિક ફિલ્ડ નથી બકા. ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થતું જાય. તો મેં વચ્ચે એવો એક ભાગ લઈ લીધો કે જેને ડીઈ કહું છું. સો ઇન્ડ્યુસ ઈએમએફ ધેટ ઇઝ ડીઈ. હે સાહેબ, એની ફોર્મ્યુલા શું લેશો તમે? તો કે આ બંને વચ્ચે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું સાહેબ? તો કે આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ડીએક્સ. અહીંયા તું સમજી લે, આ મેં ડીઈ જ લીધું તો ડીઈ એટલે ડીએક્સ એટલા ડિસ્ટન્સ ને આપણે વાત કરી. તો વી ઇઝ ઇક્વલ ટુ ઈડી. અચ્છા, ઇલેક્ટ્રિક ફીલ્ડ તો જો બકા, હા એક્સ જેટલા ડિસ્ટન્સ છે ડેફિનેટલી સેન્ટર થી એક્સ સાથે. આ એક્સ તો સેન્ટર થી બદલાતું જવાનું, તો સેન્ટર થી જેમ એક્સ વધતું જાય ઇલેક્ટ્રિક ફીલ્ડ વધતું જાય. સો છે તો ભાઈ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફીલ્ડ. પણ એલિમેન્ટ માટે વિચાર કરું તો નાના એવા પોર્શન પૂરતું તો યુનિફોર્મ છે. ખરેખર સી થી પી વચ્ચે ઇલેક્ટ્રિક ફીલ્ડ નોન યુનિફોર્મ છે, પણ નાના એવા નાના એવા એલિમેન્ટ માટે તો યુનિફોર્મ છે. અને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય તો વી ઇઝ ઇક્વલ ટુ ઈડી ફોર્મ્યુલા આપણે ભણી ગયા. અહીંયા વી નહીં ભાઈ, સ્મોલ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈડી. તો હું અહીંયા એક લખી નાખું, ઈ તો છે, ડી નહીં આવે ભાઈ. એક્સ જેટલા ડિસ્ટન્સ છે, મેં કેટલો એક એલિમેન્ટ લીધો તો કે એક્સ જેટલા ડિસ્ટન્સ છે, ડીએક્સ વીટ. તો ચલો ભાઈ ડીએક્સ મૂકો તો ડીઈ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા મૂકી દો એમ ઈ ઓમેગા સ્ક્વેર અપોન ઈ ઇન્ટુ એક્સ ડીએક્સ. બકા મારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. આવું તમે જોવા જાઓ તો આખી ડિસ્કની રેડિયસ, લેટ્સ એઝ્યુમ આપણે કેપિટલ આર કહી દઈએ, મેં દેખાડી નહોતી. ડિસ્કની રેડિયસ કેપિટલ આર હોય તો આવી નાની નાની બેટરીઓ 0 થી r વચ્ચે બની જાય. તો આપણે ઇન્ટિગ્રેશન કરી નાખીએ 0 થી r ઇન્ટુ ડીઈ. તો તમે જોવા જાઓ એમ ઈ, આ E is equal to me omega square upon small e x dx નું થશે x square by 2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે r square by 2. તો અહીંયા તમારું જે EMF પૂછ્યું તો એ આવી ગયું, that is me omega square r square upon 2e. ઓ એસ્પાયર છેલ્લે ભાઈ શું અંબાવતો હતો એને? હે છેલ્લે કઈ ઘા કર્યો તે? તો બોટલ અંબાવે ને ઘા થોડું કરાય. બોલ બોલ હું કરું હારા, પાણી તરસ તને લાગે? તો આ ઈએમએફ તમને મળ્યું, ખબર પડી મેં શું સમજાવ્યું આની અંદર?
ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ છે જ નહીં. તો આપણને એમ થાય કે તો સાહેબ હું આજે ગામમાંથી એક ડિસ્ક લઈ આવું આયરનની, લોખંડની, અને એને ગોળ ગોળ ફેરવા માંડું, એમાં ઈએમએફ આવવું જ જોઈએ ને સેન્ટર અને બહારના પોઈન્ટ વચ્ચે. આવે જ તે, કોઈ ના નથી પાડતો, ઈએમએફ આવે. તો સાહેબ હું અડું તો મને શોર્ટ કેમ નથી લાગતો? આ ઈએમએફ ની વેલ્યુ વેરી સ્મોલ છે. તમે જો અહીંયા એમી માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 into 10⁻⁻31. નીચે ઇલેક્ટ્રોન નો ચાર્જ અહીંયા 10⁻⁻31 પાવર આવે, નીચે 10⁻⁻19 આવે, ઉપર લઈ લો તો ઓલમોસ્ટ 10⁻12 ના ટર્મ ની અંદર હોય. હવે ઈએમએફ 10⁻12, તો ઈએમએફ નેગ્લિજિબલ જ થયું ને, એટલે આપણે કન્સિડર કરતા નથી, બાકી આવે તો છે જ. તો આની અંદર માની લો રેડિયસ સાહેબ લાર્જ રાખી હોય તો 5-10 કિલોમીટર 500 કિલોમીટર તો થાય. તરડો 500 કિલોમીટર ની રેડિયસ વાળું પેલા ડિસ્ક લઈ આવજા અને ફેરો, એટલે તને સમજાય. એને 6400 કિલોમીટર ની અર્થ ની અંદર 500 કિલોમીટર વાળી ડિસ્ક રાખી હોય. એટલે ટૂંકમાં રેડિયસ સિગ્નિફિકન્ટ લાર્જ હોવી પડે તો કંઈક થાય. બટ આપણે જે જનરલી યુઝ કરીએ સ્મોલ ડિસ્ક જ હોય તો એની અંદર તમારું ઈએમએફ વેરી સ્મોલ. એટલે આપણે છેલ્લા પાછા એવા લખશું કે આની વેલ્યુ જે છે એ કેવી છે ભાઈ? વેરી સ્મોલ, ખૂબ જ નાની છે. હવે આ એક્ઝામ્પલ હતો ઈએમએફ કેમ ઇન્ડ્યુસ થાય, મેં તમને આખે આખું સમજાવ્યું. હવે આપણે EMF induced in rotating disc, EMF induced in a rotating disc in uniform magnetic field લો. પાછો હવે હું આની પહેલાના ક્વેશ્ચનમાં ટૂંકમાં અત્યારે જે છેલ્લે સોલ્વ કર્યો એમાં મેં લખ્યું હતું નો મેગ્નેટિક ફિલ્ડ ઇન ધીસ રિજિયન. હવે હું જ કહું છું તમને કે આપણે એક ડિસ્ક છે ને ડિસ્ક રોટેટ કરે છે, મેટાલિક ડિસ્ક છે, અને મારે એને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવાનું છે. હવે આપણે ટૂંકમાં એને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપીએ છીએ જો તો શું થાય સમજવાનું છે. એટલે આવી રીતની આપણે એક ડિસ્ક લઈ લઈએ છીએ. આ ડિસ્ક છે અને ડિસ્ક આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરે છે અને ટૂંકમાં આમ ઓમેગા થી રિવોલ્વ કરે છે અને અહીંયા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે આવી રીતના ડાઉનવર્ડ નીચે તરફ. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું. તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ની અંદર આપણી એક રોટેટિંગ ડિસ્ક પડી છે અને મારે આ કેસની અંદર સેન્ટર સી, આ સી અને પી વચ્ચે ઈએમએફ ફાઇન્ડ કરવું છે. ચાલો હવે આપણે અહીંયા સી અને પી વચ્ચે પહેલા હું તમને આનો ટોપ વ્યૂ દેખાડું. આમના મેં પતી જાય, કઈ જરૂર નથી, પણ સાથે સાથે હું તમને અહીંયા સમજાવું છું તો આનો ટોપ વ્યૂ ની પણ આઈડિયા આપી દઉં કે આવી રીતના આ જે છે એ હોરિઝોન્ટલ પ્લેનમાં પડ્યું છે. આખી આખી મેં ડિસ્ક, અચ્છા કન્ડક્ટિંગ ડિસ્ક એવું લખી નાખું સાથે સાથે. આ જે છે ધેટ ઇઝ યોર કન્ડક્ટિંગ ડિસ્ક. તો અહીંયા આપણે ટોપ વ્યૂ ડ્રો કરીએ કે આવી રીતના આખી આખી આ ડિસ્ક છે. ભલા માણસો એની એક્સિસ અહીંયા વચ્ચે ક્યાંક હશે અને ઈ આમ વચ્ચે સેન્ટરમાંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ આ પોઈન્ટ પી આ ડાયરેક્શનમાં રિવોલ્વ કરે છે ઓમેગાથી. ઓમેગા છે. તો હવે આપણે એક કામ કરીએ, હમણાં જે સમજ્યા હતા એક વસ્તુ તો આવવાનું તે છોકરા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું કે નહોતું
એક વાત પાકી હતી કે અહીંયા જે ઓલા ફ્રી ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન પર આ ડાયરેક્શનમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તો હતું જ તે, તો અહીંયા હું આ ડાયરેક્શનમાં આમ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તો લાગતો જ તો એ પાકું હતું, આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ હતું કેન્દ્ર ત્યાગી બળ ગુજરાતી મીડિયમ. પણ સાથે સાથે અહીંયા તો તમારું એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, તો ફ્રી ઇલેક્ટ્રોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ફોર્સ લાગે, ઈ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર ડાયરેક્શન બદલાવાનું નહીં ભૂલવાનું કારણ કે ઇલેક્ટ્રોન છે. ચાલો તો અહીંથી આમ રિવોલ્વ કરે છે, તો એક કામ કરું કે આમ ઉપર જવાનું તો ઇલેક્ટ્રોન એની સાથે ઉપર જ જવાનું, તો થંબ ટુવર્ડ વેલોસિટી. અહીંયા આમ જોવા જાવ, અહીંયા જોજો બધા ખાસ કે આ ઇલેક્ટ્રોન ખરેખર અંદર જાય છે, તો આમ થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી લેફ્ટવર્ડ ગઈ પણ મારે ઉલટાવાની એટલે રાઈટવર્ડ, તો જે ડાયરેક્શનમાં સેન્ટ્રીફ્યુગલ છે એ જ ડાયરેક્શનમાં ઓલરેડી એક મેગ્નેટિક ફોર્સ આવ્યું, ધેટ ઇઝ ઈવીબી. અને વી નથી ભાઈ, અહીંયા તો એ રિવોલ્વ કરે છે, કેટલા ડિસ્ટન્સે રિવોલ્વ કરે છે બકા? એક્સ ડિસ્ટન્સે. તો મારે અહીંયા વી ની જગ્યાએ શું લખાય ભાઈ? વી ની જગ્યાએ તો કે વી ની જગ્યાએ હું એક્સ ઓમેગા મૂકી દઉં. હા, તો એક્સ ઓમેગા ઇન્ટુ બી, ઈવીબી, વી ક્રોસ બી કરો તો એંગલ તો 90 જ આવે છે સાહેબ. અહીંયા આમ ડાઉનવર્ડ છે તો અહીંયા ઇનવર્ડ હોય, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી લેફ્ટવર્ડ ગઈ, બટ ઇલેક્ટ્રોન છે ઉલટાઓ રાઈટવર્ડ. અચ્છા, આ સેન્ટ્રીફ્યુગલ ઉપરાંતનો એક મેગ્નેટિક ફોર્સ એવો બે, આ તમારા જે નેગેટિવ ચાર્જ વાળો ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન એને કરે છે શું? તો કે એને પેરીફેરી પર લઈ જવાનું કામ કરે, બધી જ જગ્યાએ આ જ ધંધા હાલતા હશે. અને સેન્ટર પાસેથી પકડી પકડીને બધા ઇલેક્ટ્રોન ને બાઉન્ડ્રી સુધી મોકલી દે પેરીફેરી, તો વચ્ચે કાંઈ ન રહે એટલે ઓટોમેટિકલી ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ડિક્લેર કરવામાં આવે, એટલે પોઝિટિવલી ચાર્જ થઈ જાય. અને પોઝિટિવ ટુ નેગેટિવ એક તમારું ડોહું અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થઈ ગયું બકા, ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું આમ. અને જેમ જેમ ઇલેક્ટ્રોન વધારે ને વધારે બહાર શિફ્ટ થતા જાય એટલે કે ટૂંકમાં પેરીફેરી પર બહાર એટલે પેરીફેરી પર, એમ અહીંયા વચ્ચે સેન્ટર પર ઓર પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થતો જાય અને પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર ઇન્ક્રીઝ થતું જાય. એક ટાઈમ એવો આવે કે જેટલું સેન્ટ્રીફ્યુગલ અને મેગ્નેટિક ફોર્સ બે ભેગું થાય એટલું જ સામે એની ઉપર ઈ જેટલું ઇલેક્ટ્રિક ફોર્સ લાગવામાં આવે, પછી વધારાનો ચાર્જ હવે શિફ્ટ નહીં થાય. મીન્સ કે ઇન સ્ટેડી સ્ટેટ, હું લખું in steady state ઇલેક્ટ્રોન પર આ જ ડાયરેક્શનમાં ઈ જેટલું ફોર્સ અને આ ડાયરેક્શનમાં એક સેન્ટ્રીફ્યુગલની ફોર્મ્યુલા તમે જોવા જાવ તો આપણે ભણી ગયા, x જેટલા ડિસ્ટન્સ છે તો mv² બાય v ઇઝ ઇક્વલ ટુ x ઓમેગા મૂકી દી, હમણાં જ આપણે ભણ્યા હતા. તો me x ઓમેગા સ્ક્વેર mr ઓમેગા સ્ક્વેર. અને બીજું જે છે આ ફોર્સ તમારી પાસે આવ્યું તો ઈ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ, ધેટ ઇઝ ઈ x ઓમેગા ઇન્ટુ બી, ઈ ઇન્ટુ x ઓમેગા ઇન્ટુ બી. અને ટોટલ ફોર્સ તમે ઇક્વેટ કરો તો ઈ ઇઝ ઇક્વલ ટુ સ્ટેડી સ્ટેટ એટલે સ્થાયી અવસ્થા, જ્યારે બધા જ ફોર્સ સેમ થઈ ગયા, જેટલું લેફ્ટ સાઈડ એટલું જ રાઈટ સાઈડ, ઇઝ ઇક્વલ ટુ me x ઓમેગા સ્ક્વેર પ્લસ ઈ એક્સ ઓમેગા ઇન્ટુ બી. અચ્છા, ઈ ને હું ડિનોમિનેટરમાં જવા દઉં તો me એક્સ ઓમેગા સ્ક્વેર પ્લસ અહીંયા ઈ ગયા એટલે કે એક્સ ઓમેગા ઇન્ટુ બી. આ ઈ ને મેં અહીંયા મારે એક ડિનોમિનેટરમાં લખવાનું રહી ગયું. ટૂંકમાં આ ક્યુ વી બી પર થયું, આ તો mv² બાય r, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા મૂકો એટલે તમને સમજાઈ જાય, મારે mx ઓમેગા સ્ક્વેર મૂકવાનું છે. હવે અહીંથી અગેન છોકરાઓ જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું આ ડાયરેક્શનમાં, તો મીન્સ કે અહીંયા વચ્ચે બધી જ જગ્યાએ અહીંયા પોઝિટિવ ચાર્જ છે, આમ પોઝિટિવ ચાર્જ, તો આ હાઈ પોટેન્શિયલ એન્ડ બની ગયું. અહીંયા આજુબાજુ બધા નેગેટિવ ચાર્જ છે, આમ નેગેટિવ, તો લો પોટેન્શિયલ બની ગયું. હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું. ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર છે પોટેન્શિયલ ડિક્રીઝ થાય. હું આ પોઈન્ટ થી આ પોઈન્ટ જેટલું આવું આમ dx જેટલું ચાલુ તો પોટેન્શિયલ ની અંદર dv જેટલું એટલે કે de જેટલો ડિક્રીઝ થાય. તો આપણે અહીંયા de ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ ed લખીએ. ખરેખર તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર છે નોન યુનિફોર્મ છે બગા,
નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. બટ હું નાના એવા ડિસ્ટન્સ પૂરતું વિચારું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે, તો V ઇઝ ઇક્વલ ટુ ED ફોર્મ્યુલા યુઝ કરું તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ E D નહીં છોકરાઓ, dx જેટલા ડિસ્ટન્સે જાઓ. ચલો DE, અચ્છા અહીંયા E ની વેલ્યુ આપણે પુટ કરશું તો E ની વેલ્યુ પુટ કરીએ સો ME x ઓમેગા સ્ક્વેર ઇન્ટુ E સાથે સાથે dx મલ્ટીપ્લાય કરી દઈએ પ્લસ ઓમેગા B x dx નો આવી જાય છોકરો. અચ્છા આ DE મળ્યું, મારે તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે, નેટ સોરી ઇન્ડ્યુસ EMF જોતું છે, નોટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો EMF ઇન્ડ્યુસ જોઈ છે તો આવું જેટલી બી બેટરી છે ક્યાંથી ક્યાં સુધી, તો કે અગેન આ ડિસ્કની રેડિયસ પાછા આપણે લખતા ભૂલી ગયા કે આ ડિસ્કની રેડિયસ કેપિટલ R લઈ લઈએ તો કેપિટલ R સુધી હું ઇન્ટિગ્રેશન કરી નાખું તો તમે જોવા જાઓ, હાલો 0 થી R લખવું જ પડશે. અહીંયા આવશે ME ઓમેગા સ્ક્વેર અપોન E x dx અને પ્લસ B ઓમેગા x dx. ચાલો સીધે સીધું બે જગ્યાએ મને તમે ઇન્ટિગ્રેશન લખાવો. ME ઓમેગા સ્ક્વેર બાય E આમ નામ x dx નું x સ્ક્વેર બાય 2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો ME ઓમેગા સ્ક્વેર R સ્ક્વેર બાય 2E આવ્યું અને પ્લસ B ઓમેગા x dx નું કરો તો x dx નું x સ્ક્વેર બાય 2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો હાફ B ઓમેગા R સ્ક્વેર આવ્યું. આ ટોટલ આવ્યું ને ટોટલ. કોક આમાં કે સાહેબ ઓલું તો હારું કઈક જાણીતું છે, ME ઓમેગા સ્ક્વેર R સ્ક્વેર બાય 2E આ રહ્યું જો ME ઓમેગા સ્ક્વેર R સ્ક્વેર બાય 2E અને આપણને ખબર છે કે આની વેલ્યુ તો નેગ્લિજિબલી સ્મોલ છે કારણ કે અહીંયા 10 રેઝ ટુ માઇનસ 31 આવે અને ડિનોમિનેટરમાં 10 રેઝ ટુ માઇનસ 19 આવે તો 10 રેઝ ટુ માઇનસ 12 એટલે તો વેરી સ્મોલ થયું ને, તો એને નેગ્લેક્ટ કરો. તો ખરેખર રોટેટિંગ ડિસ્ક હોય, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય, સેન્ટર કે જે ફિક્સ્ડ હોય અને એક પેરીફેરી પરના P પોઈન્ટ વચ્ચેનું તમારું EMF થાય છે હાફ B ઓમેગા R સ્ક્વેર. એ સાહેબ હતો રોટેટિંગ રોડ જેવું જ આવ્યું. હા એવું જ આવ્યું, કોણ ના પાડે છે? હા બોલ જુનાગઢ વાળા ભાઈ બહેન. નહીં ને કાંઈ નહીં ને, તું કઈક બોલેલો એટલે શું બોલ્યો શું એ તો કે હા પણ હવે એના ઉપરથી જ આપણે પ્રોબ્લેમ શરૂ કરીએ. બકા જિંદગીમાં યાદ છે સમજ તું કે તું કેટલું બધું મહેનત કરીને આ પામે લઉં ના પામે લઉં, અલ્ટિમેટલી તો હવે બધા ઈશ્વર પાસે જ જવાનું છે. આનું નામ તો જિંદગી છે યાર. આ તમને એ તો શીખવાડે છે ને. ચાલો હવે ક્વેશ્ચન માટે તૈયાર થઈ જાવ પાછા. હવે જો આ બધું એવું હતું છોકરાઓ કે આ બધું હું તમને ન કરાવું તમને કઈ ખબર પડે નહીં, ચેપ્ટર પૂરું તો પૂરું. પણ આ ગમે સારી તમે રેફરન્સ બુક લઈને સોલ્વ કરતા હો બેઠો તો તમને આ બધી જ ટાઈપ્સના ક્વેશ્ચન જે હું કરાવું છું એ તમને મળે ત્યાં. હવે આની અંદર આપણે રોટેશનલ મોશન તમે જોયું કે આપણે રોટેટિંગ ડિસ્ક, એટલે હવે હું એક્ઝામ્પલ એક લઈ રહ્યો છું સુપર ડુપર હિટ. આમ તમે સમજો જેવો તેવો નહીં, सुपर से भी ऊपर. ये एग्जाम्पल है हमारा. तारा डोहा हाँ हूं थी. एक ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે અને એમાં યુ નો આવી એક કન્ડક્ટિંગ ડિસ્ક છે. પેલા હું આવી રીતની આમ કન્ડક્ટિંગ એક ડિસ્ક છે. થોડીક તમે તેમ છે ને આમ મોટી એવી દોરજો કારણ કે એમાં ઘણું બધું હમાડવાનું છે. કન્ડક્ટિંગ ડિસ્ક છે, ડિસ્ક છે એનો પ્રૂફ આપી દઉં. ડિસ્ક છે, નીચે આવી એક હોરિઝોન્ટલ રફ સરફેસ છે. બકા छी ऐसे मेरे को स्ट्रेट ड्रॉ करनी है और इसको पकड़ के ऐसे यहाँ पे लेके आना है. चल बका
ચાલ તારી ભલી થાય. અડી જા અડી જા અડી જા અડી જા અડી જા અડી જા અડી જા. યસ. આ હોરિઝોન્ટલ રફ સરફેસ છે. હોરિઝોન્ટલ રફ સરફેસ. એના ઉપર આપણે અમુક બધા પોઈન્ટ કહી દઈએ. આવી રીતનું આખે આખી આમ ડોટેડ લાઈન આપણે ડ્રો કરી. આ મારા વાલા ઓ પોઈન્ટ કહેવાય. યુ નો ઓ પોઈન્ટ. આ મારા વાલા એ પોઈન્ટ કહેવાય. આ મારા વાલા બી પોઈન્ટ કહેવાય. આ મારા વાલા સેન્ટર્સ છી કહી દો. આ મારા વાલા ડી પોઈન્ટ કહી દો અને ઈ પોઈન્ટ કહી દો. અરે ઈ. અચ્છા, આમ બધું આમ જીવનમાં છે જો. કન્ડક્ટિંગ ડિસ્ક છે અને યુનો હોરિઝોન્ટલ રફ સરફેસ કીધું ને આ લાઈન લખું ને એટલે તમારું કામ હોશે હોશે પતી જવું જોઈએ. હું આમ લખું ને V is equal to R ઓમેગા એટલે કૂદકા મારવા જોઈએ. યસ, પ્યોર રોલિંગ. સરફેસ રફ છે. હા, પ્યોર રોલિંગ માટે સરફેસ નું રફ હોવું જરૂરી નથી, બટ અહીંયા સરફેસ રફ છે. મેં લખીને આપ્યું V is equal to R ઓમેગા. સમજી લેવાનું કે ડિસ્ક પ્યોર રોલિંગ કરે છે. અને પાછું એટલું જ નહીં, આ બધું થઈ રહ્યું છે ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં. આપણે સમજી રહ્યા ને કોન્સેપ્ટ નું નામ છે EMF ઇન રોટેટિંગ ડિસ્ક. અલગ અલગ પોઈન્ટ પાસે આપણે એટલે આ આખી આખી આપણી આમ ડિસ્ક છે એ આવી રીતના ઓમેગા થી રિવોલ્વ કરે છે. અહીંથી આમ જાય છે યુ નો, અહીંથી આમ જાય છે યુ નો. હવે અહીંયા ફાઇન્ડ. હું ક્વેશ્ચન ના ઢગલા જ કરી નાખવા છે, કઈ ઘટે જ નહીં. ફાઇન્ડ EMF induced between ONC ONA પછી છે ANC યા CA ફોર્થ OB CB C અને B વચ્ચે, O અને B વચ્ચે, O અને B વચ્ચે, C અને B વચ્ચે, O અને E વચ્ચે. કઈ ઘટે જ નહીં. પછી તો હું હવે શરૂ કરીએ જ છીએ. અને C અને E વચ્ચે બાપ રે બાપ ભૂકા હાલો. હવે આપણે હમણાં બધું ભણી ગયા ઈ જ છે છોકરાઓ. જો આપણે હોણા ભાઈના ને અહીંયામાં ફેર શું છે જે વિચારવા જેવો પોઈન્ટ છે ઈ એક પોઈન્ટ આ છે કે હમણાં એવું ભણ્યા હતા આપણે, માની લો આ આપણી ડિસ્ક હોય તો ડિસ્ક આમ રિવોલ્વ કરતી હતી, સેન્ટર ફિક્સ હતું અને એ સિવાયનું પેરીફેરી પરનું આ જે પોઈન્ટ હતો P, તો એ બંને વચ્ચે આપણે ફાઇનલી ભાઈના હાફ B ઓમેગા R સ્ક્વેર જ આવે. અહીંયા એની રેડિયસ હું એક કેપિટલ R કહી દઉં છું. એની રેડિયસ યુ નો, એની રેડિયસ આ કેપિટલ R છે. ધીસ ઇઝ કેપિટલ R. તો આપણે હમણાં ભણી જ ગયા હતા ને, ખાલી હમણાં જે સમજ્યા એમાં ડિસ્ક હતી ને ખાલી માની લો હોરિઝોન્ટલ સરફેસ હતી તો રિવોલ્વ જ કરતી હતી. ટૂંકમાં સેન્ટર વાળું જે પોઈન્ટ હતું એ પોઈન્ટ ફિક્સ હતું અને એને અરાઉન્ડ આખી આખી ડિસ્ક રોટેટ કરતી હતી. આની અંદર કેસ શું થયો કે તમારું સેન્ટર ને આખી આખું ડિસ્ક રોટેટ તો કરે જ છે પણ સેન્ટર પોતે પાછું ટ્રાવેલ કરે છે v વેલોસિટી થી. આ બી લખી નાખજો, ક્વેશ્ચનમાં ગિવન જ છે. ખાલી આ તો મારે અત્યારે સમજાવું હતું ને એટલે મેં લખ્યું, કારણ કે પ્યોર રોલિંગ હોય એટલે તમને ખબર જ છે
કે આ જે બી છે એ ફાસ્ટેસ્ટ પાર્ટિકલ હોય એની વેલોસિટી 2v હોય. આની તમે ભણી ગયા આમ v ને આમ v એટલે √2v. આની ઉપર v ને આ બાજુ v √2v. પ્યોર રોલિંગ તમને આમાં થોડું ઘણું આવડવું જોઈએ કે આ ફાસ્ટેસ્ટ પાર્ટિકલ પ્યોર રોલિંગ હોય એટલે આની સ્પીડ 0 હોય, આની √2v હોય, આની √2v હોય. તો હવે O અને C વચ્ચે કીધું તો હમણાં જે સમજ્યા એને આપણે ખાલી રિલેટ કરીએ કે આખી ડિસ્ક રોટેટ કરતી હતી, સેન્ટર C ફિક્સ હતું ને એને અબાઉટ ખાલી રિવોલ્વ કરતી હતી. અહીંયા સેન્ટર C ફિક્સ નથી, એ પોતે ટ્રાવેલ કરે છે ને એને અબાઉટ આખી ડિસ્ક રોટેટ કરે છે. હવે આપણે હમણાં આ જે ફોર્મ્યુલા ભણ્યા હાફ બી ઓમેગા આર સ્ક્વેર એ ક્યારે હતું તો કે જ્યારે તમારી ડિસ્ક ફિક્સ સેન્ટર ને અબાઉટ ફિક્સ પોઈન્ટ ને અબાઉટ રિવોલ્વ કરતી હોય ત્યારે ઈએમએફ હતું હાફ બી ઓમેગા આર સ્ક્વેર. અહીંયા તમારું સેન્ટર કઈ ફિક્સ નથી, કઈ વાંધો નહીં. એ પોઈન્ટ તો સ્ટેશનરી છે ને, ફિક્સ એટલે હું કે એની વેલોસિટી 0, સી ની વેલોસિટી છે આ છે, ડી ની છે આ છે, ઈ ની છે આ છે, એ બી બધા. ઓ પોઈન્ટ તો સ્ટેશનરી હોય ને, પ્યોર રોલિંગ થાય છે. તો પ્યોર રોલિંગ ના કેસમાં આ પોઈન્ટ તો સ્ટેશનરી જ છે ને. તો એને અબાઉટ હું નો વિચારી લો કે આખી ડિસ્ક મઈ ગયું સેન્ટર. હવે તો એ મહિના ને કે ભાઈ આખી ડિસ્ક હોય કોઈ ફિક્સ પોઈન્ટ ના અબાઉટ આખી ડિસ્ક રિવોલ્વ કરતી હોય તો ફોર્મ્યુલા હાફ બી ઓમેગા આર સ્ક્વેર પૂરી થઈ ગઈ વાત. અહીંયા ફિક્સ પોઈન્ટ તરીકે ઓ લઈ લ્યો અને ઓ પાસે હું આવી એક એક્સિસ ડિફાઇન કરું. આ કેટલું તમને ખબર છે કે નથી ખબર મને નથી ખબર, પણ રોટેશનલ મોશનમાં લગભગ 2 કે 3 લેક્ચર તમારા થાય ખાલી એક વસ્તુ ઉપર, IAOR ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન આ વર્ડ એવું નથી, એડવાન્સ ભણતા હોય તો જ આવડવો જોઈએ, બી ગ્રુપ વાળા માટે કામનો છે. ટૂંકમાં આ એક એક્સિસ છે કે જે સેન્ટર માંથી પાસ થાય છે ને આપણી આ ડિસ્ક ના પ્લેન ના પરપેન્ડિક્યુલર છે, રિવોલ્વ કરે છે. આ ઈ એક્સિસ છે ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન, કે ટૂંકમાં આ ડિસ્ક નો જે કોઈ પાર્ટિકલ આ ગ્રાઉન્ડ સાથે કોન્ટેક્ટમાં આવે ને ત્યારે તમને ખબર છે પાર્ટિકલ કેવો થઈ જવાનો, સ્ટેશનરી. તો એમાંથી પાસ થતી એક્સિસ આખી ડિસ્ક અત્યારે અહીંયા છે, તમારી ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન અહીંયા છે. આખી ડિસ્ક રિવોલ્વ કરતી અહીંયા આવી જાય, ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન અહીંયા આવી જાય. આવી રિયલમાં કોઈ એક્સિસ ન હોય પણ કેમ સ્યુડો ફોર્સ લેવાથી આપણું મેથેમેટિક્સ ઈઝી થઈ જતું હતું, આપણું અન્ડરસ્ટેન્ડિંગ સરસ થઈ જતું હતું. એની જેમ ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન એટલે તાત્ક્ષણિક ભ્રમણાક્ષ. ટૂંકમાં આ પોઈન્ટ કે જે ગ્રાઉન્ડ સાથે કોન્ટેક્ટમાં હોય તે ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં સ્ટેશનરી છે તો ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન થઈ ગયું. કે આ એક્સિસ ને અબાઉટ આખી ડિસ્ક રિવોલ્વ કરશે. કોક કે હવે આગળ આવી જશે તો ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન અહીં આવી જશે, પછી અહીંયા આવશે, પછી અહીંયા આવશે, અહીંયા આવશે. ટૂંકમાં એ પોઈન્ટ માંથી પાસ થતી એક્સિસ છે કે જે પોઈન્ટ ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં સ્ટેશનરી છે. કારણ કે હમણાં આપણે ડિસ્ક બન્યા હતા એક્સિસ ક્યાંથી પાસ થતી હતી, એ પોઈન્ટ માંથી કે જે પોઈન્ટ સ્ટેશનરી હતો. તો અહીંયા મેં એ જ એક્સિસ ઓફ રોટેશન ત્યાં જ લીધી કે જે પોઈન્ટ સ્ટેશનરી છે. ભલે ઇન્સ્ટન્ટ માટે તો ઇન્સ્ટન્ટ માટે કોણ ના પડે છે. તો આ પોઈન્ટ અહીંયા સ્ટેશનરી છે, મારે એને અબાઉટ હવે તો મારી વાત મારું અન્ડરસ્ટેન્ડિંગ સાવ ઈઝી થઈ ગયું છોકરાઓ. તો હવે મારે ખાલી એટલું જ કહેવાનું આવે કે પહેલા તમને એમ પૂછવામાં આવ્યું ને કે EOC O અને C વચ્ચે, તો તમે હવે બરાબર યાદ કરો ને બરાબર સમજો. હાલો, O અને C માં O કયું પોઈન્ટ? ફિક્સ પોઈન્ટ, સ્ટેશનરી પોઈન્ટ. C કયું પોઈન્ટ? ડિસ્ક પરનું પોઈન્ટ. હમણાં આપણે શું ભણતા હતા C અને P વચ્ચે, એમાં C શું હતું? ફિક્સ પોઈન્ટ, સ્ટેશનરી પોઈન્ટ. P એ ડિસ્ક પરનું પોઈન્ટ. તો એ થયું ને છોકરા, ખાલી એમાં શું હતું? C ફિક્સ હતું અને P રિવોલ્વ કરતું હતું. અહીંયા ઊંધું થઈ ગયું, અહીંયા આમ આવી ગયું. આ ફિક્સ છે અને C રિવોલ્વ કરશે, સોરી આ જે O છે એ ફિક્સ છે, C આમ ટ્રાવેલ કરશે. એક ફિક્સ એક રિવોલ્વ કરવાનું છે, તો હું વાંધો તમને સીધું હાફ બી ઓમેગા, બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું? R. પૂરું થઈ ગયું. O અને C વચ્ચે હાફ બી ઓમેગા આર સ્ક્વેર. અલ્ટિમેટલી યાર ન્યાય ડિસ્કમાં સેન્ટર ફિક્સ હતું, P પોઈન્ટ રિવોલ્વ કરતું હતું, અહીંયા O ફિક્સ છે,
ત્યાં સી માંથી એક્સિસ પાસ થતી હતી, અહીંયા ઓ માંથી. એટલા માટે તો મેં આ આખો ટોપિક ઇન્સ્ટેન્ટિનિયસ એક્સિસ ઓફ રોટેશન થી સમજાવું. તાત્ક્ષણિક ભ્રમણાક્ષ, ક્ષણે ક્ષણે જુદી જુદી હોય, પણ હા પોઈન્ટ ફિક્સ હોય. ઈ ક્ષણ પૂરતું, ઈ ક્ષણ પૂરતું પોઈન્ટ ફિક્સ હોય, વેલોસિટી 0 હોય, અને સી રિવોલ્વ કરતું હોય, સીધું કહીએ હાફ બી ઓમેગા સ્ક્વેર. તો ઇન્સ્ટેન્ટિનિયસ થયું ને, ઈએમએફ ઇન્સ્ટેન્ટિનિયસ જ છે ને બકા. ચલો અચ્છા એમ નહીં સાહેબ, એમાં તમે સમજાવી જો ને, ઓલામ તમે બધા સમજાવ્યું કે જો ભાઈ અહીંયા કયો હાઈ પોટેન્શિયલ એન્ડ બને, સી હાઈ પોટેન્શિયલ હોય પી લો પોટેન્શિયલ હોય, તો સમજાવ્યું. આમાં સમજાવું, હાલો સમજાવું. એક કામ કરો ભાઈ, આ ઓ અને સી છે, તો ઓ અને સી આ ઓ અને સી, આખી આખી ઓસી લાઈન છે, આ ઓ અને સી લાઈન છે, ઈ આમ રિવોલ્વ કરે થી આમ જવાની જ નહીં. તમે એક કામ કરો ને, આને એક રોડ વિચારી લો, અહીંયા રોડ વિચારી લો. વિચારવાનું નથી હો કાંઈ, ખાલી કહું છું, આમ હોય નહીં ને. હવે રોડ વિચારી લો, તો ઓ અને સી વચ્ચે આખું આમ જ જવાનું, જો આમ જ જવાનું, આમ. તો થંબ ટુવર્ડ વેલોસિટી. સાહેબ આ તો રિવોલ્વ કરે છે. અરે ભાઈ રિવોલ્વ કરતા કરતા સી પોઈન્ટ જવાનો તો આમ જ છે ને. આખે આખો રોડ અલ્ટિમેટલી તો આમ જ થઈ જવાનો જ નહીં, જવાનું તો આમ જ. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર. તો સી હાઈ પોટેન્શિયલ હે, ઓ લો પોટેન્શિયલ હે. હવે એક બેટરી બનાવી નાખ બકા, જેનું ઈએમએફ હું ઈ ઓછી કીધું હાફ બી ઓમેગા સ્ક્વેર. એનો સમજણો એટલે ભાઈ ઓ અને સી ને તું જોવે છે ને, આમ 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 હાઈ પોટેન્શિયલ પૂરું. એટલે મેં શું કીધું ખબર પડી બધાને ભાઈ? પાક્કું કેમ હાઈ પોટેન્શિયલ થયો ઈ? કારણ કે હમણાં જોજો ઈ ની ખબર પડે તો આગળ તમે અટકી જશો. આખ્યા કોને આમ કનેક્ટ કરી દો, આમ વિચારી લો. ઓકે ભાઈ આ લાઈન આમ જ ધમ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક, પામ ઉપર. ચાલો હમણાં પૂછી છે તે ઓસી પછી મારે ઓ એ જોતું છે. ચાલો તો ઓ એ શું કરે હવે તમારે મને જવાબ આપવાનો. ચાલો હું પૂછું છું. ગમે ઓ અને એ વચ્ચે, ઓ ક્યાં છે એ તમને મેં દેખાડ્યું છે, એ ક્યાં છે એ મેં તમને દેખાડ્યું છે. તમારે વિચારવાનું સાહેબ આમ કરી શકાય. અહીંયા આપણે કન્ડિશન ઈ ત્યાં સી અને પી માં સી ફિક્સ હતું, પી રિવોલ્વ કરતું હતું. અહીંયા તમે જોવાનું હાફ બી ઓમેગા સ્ક્વેર વાપરવું હોય તો આખી આખી ડિસ્કમાં એક પોઈન્ટ ને ફિક્સ બનાવવાનું, બીજા પોઈન્ટ ને ટ્રાવેલ કરાવવાનું, બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ લઈ લેવાનું. આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ હતું. ચાલો મુझे आंसर कौन देगा? रेज योर हैंड. कौन कहसे ओ અને એ વચ્ચે? ઓ અને એ વચ્ચે હલો સુરત એસ્પાયર. યસ બેન તમે કયો, અનમ્યુટ કરજો પેલા. કેટલું થશે બેન બે વચ્ચેનું ડિસ્ટન્સ કયો? ચાલો આર છે ના. ઓકે વેરી ગુડ. તો આ થઈ જશે. ઓકે પછી શું કહેશો બેન? ઓકે ઓકે હોલ સ્ક્વેર કરો કે નહીં? ઠીક ઓકે. તો ભાઈ ખીજાવશો હું કામ? બી ઓમેગા આર સ્ક્વેર. અચ્છા તો બેન તમે વિચાર્યું કઈ રીતે એ તો કયો? એમ તમે સીધું કઈ રીતે કહીએ? કોઈ તો આ તો રોડ માટે હતું, એ તો ડિસ્ક માટે હતું, તમે એ કઈ રીતના સીધું લીધું એ તો કયો? આપણે રેન્ડમ વાયરના એન્ડ પોઈન્ટ્સ ને જોઈન્ટ કરીને. ઓકે તો એમ નહીં, આ ફોર્મ્યુલા હતી હાફ બી ઓમેગા સ્ક્વેર, તો ડિસ્ક માટે નહોતી, અને એના માટે તો ડિસ્ક નું એક પોઈન્ટ ફિક્સ હોવું જરૂરી નહોતું. ઓ પોઈન્ટ સ્ટેશનરી છે ને એ રોટેટિંગ છે. ઓકે વેરી ગુડ. તો ઓ પોઈન્ટ ને મેં ફિક્સ લઈ લીધું એટલે ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન થઈ ગયું. તો હાફ બી ઓમેગા બંને વચ્ચેનું ડિસ્ટન્સ √2r નો સ્ક્વેર. હાલો આમાં કયો ઓ અને એ માં? તો આ આપણો આન્સર કરેક્ટ. ઓ અને એ માં કયો હાઈ પોટેન્શિયલ એન્ડ ને કયો લો પોટેન્શિયલ એન્ડ? ચાલો કયો હાઈ અને કયો લો? યસ અમદાવાદ છેલ્લો ભાઈબંધ વચ્ચે
એ વાળો હાઈ પોટેન્શિયલ કઈ રીતે હું કામ લે બેસિકલી અપવર્ડ ડાયરેક્શનમાં આવશે અને રિવર્સ ટુવર્ડ્સ મેગ્નેટિક ફીલ્ડ ઓકે હા ઈઝી ઓકે ગુડ તો અહીંયા આપણે આમનો કરી નાખીએ અહીંયા જવા દઈએ આને ગ્રીક વાળા ચલાટ એટલે એવું બોલવાનું નહીં હો આને કહી દઈએ આપણે ઈ ઓ ઈ એસી એસી કીધું છે ને હા ઈ એસી નહીં ઈ ઓ એ સોરી ઈ ઓ એ હવે ત્રીજું આવ્યું ઈ એસી ઝુમ 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 એ અને સી ચલો ફિક્સ કોણ છે ફિક્સ કોઈ છે નહીં તો શું કરશો કરશો રે કરશો હા હાલ કહી દે હાલ જુનાગઢ વાળા ભાઈ બધા એની સાપેક્ષે સી ફિક્સ થાય કારણ કે ઓલરેડી એની વેલોસિટી સી જેટલી તો હોય જ એ ખાલી સી ની અરાઉન્ડ રિવોલ્વ કરે એટલે સી ના ફિક્સ પોઈન્ટ એવી રીતના લઈ શકીએ આપણે નો લઈ શકીએ સી પાસે તો બેટા વી જ છે એ પાસે વી આમે છે ને વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા પડે છે એની સ્પીડ તો √2v છે તો એ પોઈન્ટ જ્યારે ગ્રાઉન્ડ સાથે કોન્ટેક્ટમાં આવે ત્યારે તું એને સ્ટેશનરી લઈ શકતો હું ત્યારની વાત જ નથી કરતો હા પોટેન્શિયલ આપણે શોધેલા હમ તો એ બે બેટરી એના સમાંતરમાં જોઈએ તો સી એ મળે હમ થોડુંક બરાબર છે પણ જો આ એક નવું આવ્યું સાહેબ એટલે હું બધાને આઈડિયા આપું મારે એ અને સી વચ્ચે ફાઇન્ડ કરવું છે તો એ અને સી માં એકેય પોઈન્ટ ફિક્સ નથી જોવો તમે તો અહીંયા હું અત્યાર સુધી જે આપણે સેટિંગ કરતા હતા અહીંયા નો હાલે એસ્પાયર કઈ પ્રોબ્લેમ છે ભાઈઓમાં પેલો તું ઉભો થઈ જા તું ઉભો થઈ જા ફટાફટ તું જ તે પેલો હા ઉભો રહી જવાય મારા બેટા ત્યાં સુધી સમજીશ નહીં તને ઉભો નહીં રાખું ને ત્યાં સુધી એકવાર કાંઈક ને કાંઈક હોળી હંચા કરે વાયા એને તો ગુંદર લાગીને કોક સોટાડીને બેહારો ને હરખી રીતે સીધો બે જ ન થકતો મને દેખાય એમ પાછળ વ્યો જાય કેમેરામાં જો તું દેખાવો જોઈએ હા બસ એને હા રેડી જો દેખાણો હા આવ્યો એનો પગ દેખાણો જો હા ઓકે ત્યાં બેસી જાય તું વાંધો નહીં હવે હલતો નહીં એક તો મારે શું છે મને એમ થાય ઉભા હું રાખવા યાર હવે બાર સાયન્સમાં તમે બધા 16+ વાળાને ઉભા રાખવા પડ્યા ખરાબ કહેવાય ક્લાસની અંદર એ અને સી વચ્ચે હું આમ નો કહ્યું હે છોકરાઓ ચલો જો આને આમ વિચારે ઓ થી સી સુધી જાઓ તો એક પાથ છે સીધે સીધો O2C અને બીજો પાથ આવો બન્યો O2A અને A2C તો પોટેન્શિયલ કઈ પાથ ડિપેન્ડન્ટ નથી ને સ્થિતિમાન ખરું ને કઈ પથ પર આધારિત છે તો ગમે ત્યાંથી જાઓ O થી સી સીધા જાઓ અને O થી અને A થી સી આમે જાઓ મેં આવું વિચાર્યું કે O અને સી વચ્ચે લેટ્સ એઝ્યુમ કે આ લો પોટેન્શિયલ હતો અને આ હાઈ પોટેન્શિયલ હતો અને બંને વચ્ચેનું EMF AC કહી દઉં તો હું આમ ન લખી શકું યાર ડેફિનેટલી હું કહી શકું ને આવી રીતના કે હું EOA આમ લો ટુ હાઈ એટલે EOA અને અગેન લો ટુ હાઈ એટલે પ્લસ EAC ઇઝ ઇક્વલ ટુ EOC આ કરેક્ટ જ થાય ને આમાં હું રહી હું આમ લખું કે હું આમ લખું બે સેમ જ થાય ને યાર આમાં કઈ થોડું કઈ પોટેન્શિયલ થોડું પાથ ડિપેન્ડન્ટ છે તો પાથ થી ઇન્ડિપેન્ડન્ટ છે ગમે એ પાથ O થી C જાઓ સીધા જાઓ કેમ જાઓ પોટેન્શિયલ તો સેમ જ થવાનું છે મારે EAC જોઈ છે તો EAC ઇઝ ઇક્વલ ટુ O2C કેટલું છે ભાઈ O2C એર્યું O2C કેટલું છે ભાઈ હાફ B ઓમેગા R² મારે EAC જોઈ છે અચ્છા માઇનસ મારે શું કરવાનું આવશે માઇનસ આપણે કરવાનું આવશે B ઓમેગા R² સાંભળજો એનો મતલબ શું આવ્યો એનો મતલબ શું આવ્યો કે A અને C વચ્ચે મને મળ્યું માઇનસ હાફ B ઓમેગા R². એ સાહેબ માઇનસ એવું ચિંતા નહીં કરવાની મેં ચાઈ કરીને લીધું છે
મેં ચાઈ કરી લીધું છે, અહીંયા મેં માઇનસ લીધો ને અહીંયા પ્લસ લીધું છે ઊંધું. મારા જવાબમાં માઇનસ આવ્યું એટલે છે શું? ખરેખર આ પ્લસ છે ને આ માઇનસ છે, આમ છે ખરેખર. જો આમના મેં તમને સમજાઈ જાય. જુઓ તો આ એ સી વાળા પાર્ટ ને તમે આમ લાઈન થી કનેક્ટ કરો, એ તો ઉપર જવાનો છે, તો થંબ ટુવર્ડ વેલોસિટી કે આખે આખું ડિસ્ક રિવોલ્વ કરતી હોય તો આ વાયર આપણે લઈ લઈએ અહીંયા, તો એ ઉપર જવાનો હોય આમ. તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ. તો એ ખરેખર હાઈ પોટેન્શિયલ હતો, સી ખરેખર લો હતો, પણ મેં ઊંધું લઈ લીધું. શું કામ? કારણ કે મારે એમાં ધરમાં પડવું જ નહોતું. મને સમજાઈ ગયું ખરેખર મારી પોલારિટી અહીંયા ઊંધી લેવાઈ ગઈ છે. બાકી ખરેખર આમ છે આ બધું. ખરેખર આ ઈ એ સી ખરેખર આમ છે. અને હવે તમે અહીંથી લખવા જાઓ તો જો માઇનસ ટુ પ્લસ, પ્લસ પ્લસ ટુ માઇનસ, તો અહીંયા જોવા જાવ તમે તો અહીંયા તમે માઇનસ લખી શકો કે નહીં ભાઈ? આવ્યું ને બગા? તો અહીંયા તમે શું લખી શકો? તો ઈઓસી, ઈઓસી, ઈઓસી એટલે શું થવાનું છે બગા? જો અહીંથી આમ ઈઓએ પ્લસ ટુ માઇનસ માઇનસ ઈએસી ઇઝ ઇક્વલ ટુ બોલો તમે અહીંથી અહીંયા ગયા તો ઈઓસી. હવે શું થવાનું બગા? તો કે તારે ઈએસી જોઈ છે. ચાલ ઈએસી, તો ઈએસી ઇઝ ઇક્વલ ટુ ઈઓએ માઇનસ ઈઓસી થાય. ઈઓએ કેટલું? બી ઓમેગા સ્ક્વેર માઇનસ હાફ બી ઓમેગા સ્ક્વેર. તો એ અને સી વચ્ચે આવી ગયું હાફ બી ઓમેગા આર સ્ક્વેર પૂરું. તો પ્લસ આવી ગયું એટલે કઈ કદાચ તમે ઉતાવળમાં લઈ લીધી પોલારિટી, તેમાં ચિંતા નહીં કરવાની. મેં એટલે બે રીતે તમને સમજાવ્યું, કોઈને ક્યાંય કન્ફ્યુઝન ન હોય. હવે આપણે ફોર્થ નંબર લઈએ. ચાલો પાછું ઓબી. યસ, ઓબી માં મજા આવશે. ઓ અને બી માં ઓ ફિક્સ, ફિક્સ પોઈન્ટ હોય, બે પોઈન્ટ માંથી એક ફિક્સ હોય એટલે આપણે જીતી ગયા સમજી લેવાનું. ઓ બી માં હાફ ઓકે, બી ઓકે, ઓમેગા સ્ક્વેર હાફ બી, સોરી હાફ બી ઓમેગા. ડિસ્ટન્સ કેટલું? તો કે આર અને આર 2r એટલે કે 2r હોલ સ્ક્વેર. સો EOB is equal to 2b omega r square. ફિફ્થ. એટલે ખબર પડી બધાને ભાઈ? પાક્કો? ઓકે, તો આ આપણને ઓબી આવી ગયું. અચ્છા, ઓબી પછી એને મને શું પૂછ્યું? સીબી. તો સીબી માં પાછા ડખ્યા ચડ્યા. હાલો, મારે ઈ સીબી જોતું હોય, મારે ઈ સીબી જોતું હોય તો શું કરે? હાલો, કોણ ફાઇન્ડ કરાવશે? સીબી માં નથી સી ફિક્સ કે નથી એ ફિક્સ. તો ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન મુજબ હું સી કે બી એકેને ફિક્સ ન કરી શકું. તો શું કરવાનું? હાલો વિચાર કરો. હવે તમને તરત દેખાવું જોઈએ આની અંદર, સાહેબ આમ કરાય. ઈ છીબી મારે જોઈશે. હા, બૂમ બૂમ બૂમ. હલો વડોદરા પાયલી. કોણ કહેશે આન્સર? કનૈયા તને ખબર પડી ગઈ? હાલ તું થોડીક થોડીક પડે. તારે પાછળ વાળો ભાઈ બંધ જવાબ આપ હાલ. કેમ કરશું? તારે જીરો આવે છે તો તે શું કર્યું? તારે જીરો આવે છે હાલ કે? એમ નહીં, પેલા સીબી માં કોઈ ફિક્સ કરી ગયા એમ છે કે નહીં? ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન મુજબ નથી. તો શું કરવાનું? હવે તને ખબર પડી જવી જોઈએ. એમ નો લેવાય. હવે તો શું કરવું કે હાલ? હા, તો એ અને સી ના કર્યું તો કરાવ. હાલ મને પેલા કે ટોટલ ઈ O2B હોય મારે શું લખાય? હાલ પેલા EO2B is equal to અહીંથી એનું EMF. હું O2B સીધો જાઉં કે O2C2B જાઉં, પાથ પર ડિપેન્ડ નથી કરતો. તો EOB બરાબર શું લખાય? EOC પ્લસ ECB. આવું લખાય કે ન લખાય? હવે પ્લસ લખ્યું માઇનસ લખ્યું એમ નો હાલે. તે આ પાડી દીધી એમ નો આ પડે સાહેબ. હાલો હું તમને એમ કહું કે જો
EOB આ બરાબર છે, આ તો હાઈ પોટેન્શિયલ. હવે તારે જો અહીંયા આમે આવી શકે બકા, આમે આવી શકે અને આમે આવી શકે, બે રીતે આવી શકે બેટરીનું EMF. હવે કયું સાચું રાખવું તો પેલા વિચારી લેવાય. જો આ એક વાયર બનાવી નાખ C અને B, ઈ તો રાઈટ વર્ડ જવાનો છે, તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર. કોકે વાયર ક્યાંય વરે ડિસ્કમાં નાનો એવો પતલો એવો એક ભાગ કલ્પી લે, તું રેઝ્યુમ કરી લે. તો જો B હાઈ પોટેન્શિયલ, C લો પોટેન્શિયલ, બેટરી બરાબર જ બનાવી છે. હવે અહીંથી આમ જતો જા, ચલ લો ટુ હાઈ તો EOC પ્લસ આવ્યું, અગેન લો ટુ હાઈ તો પ્લસ ECB આવ્યું, અને ઇઝ ઇક્વલ ટુ EO2B. આ રહ્યું EO2B તમારી પાસે છે 2B ઓમેગા R સ્ક્વેર. O2C છે આપણી પાસે હાફ B ઓમેગા R સ્ક્વેર. તમને કયું પૂછ્યું છે ભાઈ? CB. તો ECB 2 માઇનસ હાફ કેટલું થશે ભાઈ? 3/2 થશે. B ઓમેગા R સ્ક્વેર. અલા ખબર પડી બધાને? પાછું મેં તમને A2C ની જેમ કરાવ્યું, પાછું એની જ વસ્તુ સમજાવી. કદાચ માની લો ઉલટું લેવાઈ ગયું હોત, અહીંયા ECB માઇનસ થાત, આમ લેવાઈ ગયું હોત મારાથી કદાચ, મે બી, તો શું આવે? માઇનસ EOCB. તો એવી રીતના થઈ જાય, માઇનસ આવી જતા આગળ, બીજું શું થાય? રેડી? ઓકે. હવે 6th અને 7th ઈ જોરદાર છે. ઓ ઈ હાલો, આ કોણ કરાવશે મને? 6th O E આ રહ્યું, આ O પોઈન્ટ, આ E પોઈન્ટ. મેથ્સ આવડવું જોઈએ આમાં, બી ગ્રુપ વાળા હોય એટલે કદાચ એને એમ થાય મેથ્સ છે ને, આટલું મેથ્સ તો તમારે એટલીસ્ટ 10th માં આવતું જ તે. O અને E એક પોઈન્ટ તો એટલીસ્ટ ફિક્સ છે, એટલે એટલી તો શાંતિ છે કે એક પોઈન્ટ તો ફિક્સ છે. હવે રાજકોટ ગુરુકુળ, હલો કોણ કહેશે? આંગળી ઊંચી કરો. ઈ પણ સેન્ટરમાં એટલે ઓછી એનું ડિસ્ટન્સ r/√2 થાય. એવું કઈ મેં ક્યાં કીધું ઈ પોઈન્ટ સેન્ટરમાં છે? તને એવું લાગે છે સેન્ટરમાં નથી? હાલ હવે અહીંયા હોય તો બકા આ r તો આ √2r થાય ને, તો તું કઈ r/√2 થાય? ઈ ક્યાં? ઈ તો ફેરી ફેરી પર છે. CTO નો ડિસ્ટન્સ r થાય ને CTE નું ડિસ્ટન્સ r થાય. C થી E નું ડિસ્ટન્સ છે r. હવે હું તને એટલી હિન્ટ આપું, હાલ આ બધા તમે નોટ એડ કરી દેજો ખાલી, કે આમાં તમને પાછો કલર કયો દેખાશે ને એક તમને, હાલો ગ્રીન થી કરું. આ ઈ પોઈન્ટ છે ને બેટા, ઈ આમ છે, થીટા જેટલા ડિસ્ટન્સ. હાલ આટલી હિન્ટ આપી દો, હવે કરાવ. એટલે આ ટૂંકમાં તમને ક્વેશ્ચન ની અંદર આપેલું જ છે કે ભાઈ મારે થીટા જેટલા એંગલ ઈ પોઈન્ટ છે. હવે બોલ, હવે હું કરીશ તું? ચાલ વિચાર કરીને આન્સર આપ ફટાફટ. બાકી બધા જાગો છો ને? તો વાંધો નહીં. નડિયાદ બધા ઘરે જાગો છો ને? નડિયાદમાં તારા મારા બેટા અમુક તો છે ને ચા પીતા પીતા લેક્ચર જોવે છે. હમણાં એક જણને ભૂલથી કેમેરો ઓન થઈ ગયો ને, ચા પીતા પીતા હારા મારા બેટા. શરમ નો આવે? સાહેબ આમ નામ બનાવે, છોકરાઓ ચા પીતા પીતા ભણે. બોલો આ કયો સમય આવી ગયો કોને ખબર? ઊંધું થતું પેલા. એ ભાઈ રાજકોટ ગુરુકુળ હલો, કે હું આગળ વધુ? હા જુનાગઢ હાલ જવાબ આપ. હા બોલ. CTE અને CTO બે અંદર r છે. હા છે. બે સદિશ તરીકે લઈ લે તો O થી E છે ઈ બે સદિશ ને બાદબાકી કરતા. એવું નહીં થાય બકા. હાલ જુનાગઢ તું કે હું કેવું?
સર અહીંયા આર ઓ થી સી અને સી થી ડિસ્ટન્સ સરખા છે હમ તો એના આ ખૂણા હોય છે COE અને CEO ઈ બે સરખા છે હમ હવે આ ખૂણો થીટા અને પેલા બે સરખા હોય એટલે ઈ 90 માઈનસ થીટા 90 માઈનસ થીટા થઈ ગયું હમ પછી આ આર છે તો આ sin થીટા થાય ઓથી ડિસ્ટન્સ બરાબર છે ડન વેરી ગુડ બેટા મારે જો તું આ ઓ અને ઈ જે છે એ બે ફિક્સ છે મારે બે વચ્ચેનું ડિસ્ટન્સ લેવાનું આ મારી પાસે ફિક્સ આર જ થાય બગા આઈ આર છે ને આઈ રેડિયસ આર જ થાય હવે અહીંયા થીટા મેં કીધું તું એક કામ કરું અહીંથી આવી રીતનો આમ હું એક પરપેન્ડિક્યુલર ડ્રો કરું તો I-90 થાય ને I-90 થાય આ બે ટ્રાયેંગલ તમે જુઓ બધા આમાં આઈ રેડિયસ આર આઈ રેડિયસ આર બે ટ્રાયેંગલમાં એક એક બાજુ સેમ થઈ ગઈ બીજું આજે આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું બેમાં કોમન એટલે બે સાઈડ કોમન થઈ ગઈ બેમાં આ એંગલ 90 થયો I-90 થયો તો આ એંગલ ને આ એંગલ સેમ થાય તો હું કહી શકું કે આ એંગલ થીટા છે ને આખે આખો તો આ થીટા બાય 2 થાય આઈ થીટા બાય 2 થાય અહીંથી આટલા ડિસ્ટન્સ ને હું આ સ્મોલ આર એઝ્યુમ કરું તો sin થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ તમારું સ્મોલ આર થવાનું ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ એટલે 90 ની સામે વાળો ધેટ ઇઝ કેપિટલ આર તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર sin થીટા બાય 2 આઈ સ્મોલ આર છે ને આઈ સ્મોલ આર જ થાય બે રેક્ટેન્ગ્યુલર ટ્રાયેંગલ જ થયા બે રેક્ટેન્ગ્યુલર ટ્રાયેંગલ તો આ આર અને આ આર તો ટોટલ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય છોકરાઓ 2r અને 2 સ્મોલ આર કરો એટલે 2 કેપિટલ આર sin થીટા બાય 2 પાછા 2 ને ઉડાડતા નહીં હો અમારા 11 માં બારે તો બહુ કેવું પડે 11th હોય તો 2 ઝૂમ ગયા તો અહીંયા તમારે હવે EMF ફાઇન્ડ કરવું છે O અને E ની વચ્ચે તો એક પોઈન્ટ ફિક્સ હોય તો આપણને ખબર જ છે હાફ બી ઓમેગા ડિસ્ટન્સ ટોટલ જે છે ધેટ ઇઝ 2 કેપિટલ આર સાइन ऑफ थीटा बाय 2 होल स्क्वायर कर नाखो तो भाई 2 स्क्वायर 4 અને અહીંયા 4 by 2 એટલે 2b ઓમેગા r સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2 આ ઈ ઓ ઈ મળી ગયું તમને અલા ભાઈ મેં શું કીધું ખબર પડી પાક્કો અને હવે લાસ્ટ ECE છે CE અચ્છા આમાં કયો હાઈ એન્ડ ને કયો લો એન્ડ એ પાછું જોવાનું બાકી રહી ગયું હાલો આ વાયર બનાવ્યો આ ક્યાં જવાનું નીચે જ છે ને આખે આખો આમ રિવોલ્વ થતો હોય તો આ ઓમેગા થી આમ જ આવવાનો તો થંબ ટુવર્ડ વેલોસિટી ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ પામ ઉપર ગઈ તો ઈ હાઈ પોટેન્શિયલ એન્ડ હશે ઓ લો પોટેન્શિયલ એન્ડ હશે એટલે આમ બેટરી બની જાય ધેટ ઇઝ યોર EOE અને લાસ્ટ અવર 7 નંબર હું એ કરાવી દઉં તમને જો હું O2E સીધો જાઉં કે O2C2E જાઉં એ પાથ ઇન્ડિપેન્ડન્ટ છે આ ભાગ ડેફિનેટલી આખી ડિસ્ક મારી ક્લોકવાઇઝ રિવોલ્વ કરે છે આ ભાગે આમ જ આવવાનો હોય એટલે આમ જ જવાનું હોય થંબ ટુવર્ડ વેલોસિટી ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ પામ મારી નીચે ગઈ તો ઈ હાઈ પોટેન્શિયલ હોય સી લો પોટેન્શિયલ હોય તો અહીંયા મારે આમ બેટરી ન બનાવી નખાય ધેટ ઇઝ ECE અને અહીંથી અહીંયા આપણે જઈએ તો મારે ન લખાય છોકરાઓ ચલો O થી હું C જાઉં તો EOC લો ટુ હાઈ એટલે હાઈ પછી C થી જાવ તો લો ટુ હાઈ એટલે પ્લસ ECE ઇઝ ઇક્વલ ટુ E પાસે પહોંચો તમે સીધું O થી જાવ તો EOE જ આવશે એમાં આ E હાઈ છે O આ પેલું લો પોટેન્શિયલ છે તો મારે ફાઇન્ડ કરવાનો છે ECE યસ EOE કેટલું છે EOE ઓઈ આવ્યું 2b ઓમેગા r સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2 માઇનસ EOC OC સૌથી પહેલા મેં લખ્યું હતું જો હાફ b ઓમેગા r સ્ક્વેર હાફ b
ओमेगा आर स्क्वायर. सो बी ओमेगा आर स्क्वायर ने कॉमन લઈ લો. સો 2 sin સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 1/2 આવી જાય. હતું ને જોરદાર. આ ઓઈ વાળા છેલ્લા કેસ છે ને એ તો બહુ વધારે પડતો ટફ થતો હોય ત્યારે જ પૂછાય. બાકી બધા સિમ્પલ સીધા તમને પૂછાઈ જાય ક્યાંક ને ક્યાંક. હવે 4 ને 10 થઈ ગઈ છે. હા બોલ ભાઈ. હા એ મેં કીધું સાચી વાત છે. ફ્રાઈડે નો વિડીયો લેક્ચર જેને જોયો હોય એ અધૂરો વિડીયો લેક્ચર છે. આજે હમણાં મેં અત્યારે ફરીથી અપલોડ કરાવવા મૂક્યો છે. ક્યાંથી કપાનો શું કપાનો એ ખબર નથી. ટૂંકમાં રેકોર્ડિંગ આખું અવેલેબલ છે. એ કંઈક સોફ્ટવેર ની અંદર જયારે બધા કટકા ભેગા કર્યા ત્યારે એમાંથી અમુક કટકા મે બી નહીં થયા હોય. હવે આપણે આવતીકાલે આમાં હજી 5 આવા ક્વેશ્ચન, 1 મિનિટ બેટા, આવા 5 કે 6 ક્વેશ્ચન હજી બાકી છે. એ આપણે આવતીકાલે લઈને પછી આપણે એડી કરંટ સમજશું. એટલે મેં કીધું એમ કે આજે હું ધારે તો સેલ્ફ ઇન્ડક્ટન્સ ને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બનાવી દે તો એ પતી જાય ચેપ્ટર. પણ આપણે એવું નથી કરતા. ઓકે, હા બોલો ભાઈ. સર હા છઠ્ઠામાં અમે સદીશ કે અંતર્ગત નો કીધું એમાં આ જ જવાબ આવે. બેટું સદી શું કામ તારે લેવું છે બકા? હાલે તું આને બેટા જો, આને તું એક વસ્તુ સમજ કે આને તું સાઇન રૂલ કોસાઇન રૂલ થી સોલ્વ કરી જ શક. તને કોઈ ના નથી પાડતું. 3 બાજુ હોય તો આપણે ભણી જાય તું કરી જ શક. બટ આ ઇઝીએસ્ટ મેથડ આ પડે એમ. તું આમ જ કે એક સદીશ બીજો સદીશ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા એમ જ કેસ ને તું. હા હું તને એટલે ટૂંકમાં એ કઈ સાઇન રૂલ કે કોસાઇન રૂલ વેક્ટર માટેની છે, ડેફિનેટલી ચાલે. પણ મેઇન સીધે સીધું તું જો આવી રીતના એક પરપેન્ડિક્યુલર ખીચી નાખ તો પૂરું થઈ જાય અમને. ઓકે હા ભાઈ. હા તો OE is equal to બેટા હા ના બેટા ઈ ક્યારે આવે જ્યારે ચાપ બનતી હોય ને ત્યારે. અહીંયા તું જો આ રેક્ટેન્ગ્યુલર એટલે કે કાટકોણ ત્રિકોણ બને છે બેટા. તો કાટકોણ ત્રિકોણમાં એવું ન થાય ને. અમે પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો પરપેન્ડિક્યુલર તો આખો કાટકોણ ત્રિકોણ બની ગયો. તો એમાં એવું ન થાય ને. એ તો ચાપ હોય તો લખાય ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ओके सारू चलो अब हम फिर मिलते हैं.